કોઈ ઉપયોગી થઈ એવું કામ કરીએ છીએ અને વધારે ગમે છે અમને પણ. તો વધારે તો વાત નથી કરવી. હું ભૂતિયા ગામમાં પણ નોકરી કરું, શિક્ષક છું. મારા ઘરના અહીંયા હાઈસ્કૂલમાં તરસમિયામાં છે. આજે પ્રોગ્રામ હતો એટલે થોડુંક લેટ થઈ ગયું, સોરી. પણ હવે આપણે વધારે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જઈએ, બરાબર? તો મારા ગ્રેટ અપલાઇન શ્યામજીભાઈ જેઠવા પૂરી માહિતી આપશે, જે 5 વર્ષથી વાપરે છે અને જે ભાવનગરમાં સૌથી પહેલું ડિવાઇસ લાવ્યા હતા. શરૂઆત આ સાહેબે કરી હતી, તો વધારે માહિતી આપણે ત્યાંથી લઈએ, બરાબર? આવો શ્યામજીભાઈ. થેન્ક યુ. સૌથી પહેલાં તો પ્રવીણભાઈ, રઘુભાઈ ને રામજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આ ડિવાઇસ એમના ઘરે લગાડ્યું છે. એક ભૂતિયા લગાડ્યું છે મહિના દિવસ પહેલાં, અને બીજું ડિવાઇસ અહીંયા પ્રવીણભાઈને ત્યાં સામેના મકાનમાં લાગ્યું છે. અને એનો પ્રેક્ટિકલ ડેમો કે આ મશીન કામ શું કરે છે. ઘણા બધા લોકોને થોડી ઘણી માહિતી હશે, ક્યાંક વાત પણ સાંભળી છે, જોયું પણ હશે કદાચ, પણ એના બેનિફિટ કેટલા છે ને કદાચ ખબર નહીં હોય. પણ એ માહિતી આપવા માટે જ અમે આવ્યા છે. હું છેલ્લા 5 વર્ષથી આ પ્રોડક્ટ વાપરું છું ભાવનગરની અંદર, બરાબર? તો આ વેલકમ ટુ એનર્જી કે આ જાપાનની કંપની છે અને છેલ્લા 1974થી એટલે 52 વર્ષથી આ પ્રોડક્ટ આખા વર્લ્ડની અંદર 152 દેશની અંદર જાય છે. અને ઇન્ડિયામાં 2016માં ચાલુ થયું. આગળની વાત કરીએ, એનર્જી કંપનીનો જે હેતુ છે, રિલિજિયન થ્રુ હેલ્થ એરાઉન્ડ ધ વર્લ્ડ, કે લોકોની હેલ્થ સારી કેવી રીતના રહે, લોકો બીમાર પડતા અટકે કેમ, બીમારી આવી હોય તો ઘરમાંથી બીમારી ઓછી કેમ થાય, અથવા તો નવી બીમારી આવે નહીં એના માટે શું કરી શકાય. તો એના માટે જાપાનના લોકો છેલ્લા 52 વર્ષથી આ પ્રોડક્ટનું સંશોધન કર્યું છે. બીજી વસ્તુ કે 50 વર્ષ કંપની પૂરા કર્યા અને 52મું વર્ષ એટલે 51 પૂરું કરીને 52મું રનિંગ છે. 155 કન્ટ્રી, મેં 152 કીધી. થઈ રહ્યું છે. કંપનીએ મશીન બનાવ્યું પાછળનો હેતુ તમને કહું તો ઘણા લોકોને ખબર છે કે જાપાન ઉપર અમેરિકાએ અણુબોમ્બ નાખ્યો હતો 1945માં. 6 ઓગસ્ટ 9 ઓગસ્ટ 1945 હિરોશીમા અને નાગાસાકી, આ 2 અણુબોમ્બના કારણે 2 દિવસની અંદર 1.5 લાખ લોકોના મોત થયા હતા જાપાનમાં અમેરિકાના અણુબોમ્બના કારણે. અને પછી જે બાકીનું નદી તળાવ કૂવાના જે પાણી હતા એ પાણી બધા એસિડિક થઈ ગયા, અને એ પાણી પીવાથી 9 મહિના પછી જે બાળકો જન્મ્યા એ બધા લુલા લંગડા અને ખોડ ખાપણવાળા, એ આપણે બધાના અભ્યાસમાં આવેલું જ છે, આપણે બધાને ખબર પણ છે. તો એના કારણે પાણી એસિડિક થયું એટલે પછી લુલા લંગડા બાળકો જન્મતા હતા. એટલે એસિડિક પાણીમાંથી આલ્કલાઇન પાણી કેમ બનાવવું એના માટેના જે વૈજ્ઞાનિકો હતા એણે સર્વે ચાલુ કર્યો, બરાબર? આ છે કંપનીના માલિક. જે તે સમયે 1945માં સોની કંપનીના સીઈઓ હતા અને પોતાના દેશ ઉપર આફત આવી એટલે સોની કંપનીમાંથી રાજીનામું આપી દીધું. અને 1950થી 1974 24 વર્ષ સુધી સતત મહેનત કરી અને એસિડિક પાણીમાંથી આલ્કલાઇન પાણી કેવી રીતના બને એના માટે એમણે મહેનત કરી અને જે મશીન બનાવ્યું 1974માં, તો 1974થી 1994 20 વર્ષ સુધી જાપાનની 400 ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડિવાઇસ લગાડ્યા એ લોકોએ. અને 1996 સુધીમાં 22 વર્ષ સુધી, એટલે 94થી 96 સુધી 22 વર્ષ પછી એ લોકોએ આ પ્રોડક્ટ બીજા દેશ માટે એને છૂટ આપી કે બીજા દેશમાં પણ આ પ્રોડક્ટ અમે સેલ કરીશું, બીજે પણ મોકલશું. એટલે 22 વર્ષ સુધી વાપર્યા પછી એ લોકોને બધા રિઝલ્ટ મળ્યા એના. હવે પોઈન્ટ ઉપર આપણે આવીએ કે અલગ અલગ જગ્યાએ મેં વાત કરી એમ કે 26 કન્ટ્રી, 43 લોકેશન અને 155 દેશ. ભારતની અંદર ડાયરેક્ટ સેલિંગની શરૂઆત થઈ 2016માં, કારણ કે આ પ્રોડક્ટ ડાયરેક્ટ સેલિંગમાં છે. એટલે તમને કોઈ દિવસ ક્યાંય શોરૂમમાં જોવા નહીં મળે. અત્યાર સુધીમાં તમે જોઈ નહીં હોય અને હજી પણ જોવા નહીં મળે, કારણ કે ડાયરેક્ટ સેલિંગમાં જ છે. તો આપણા દેશમાં ડાયરેક્ટ સેલિંગની પરવાનગી મળી હતી 2016ની અંદર, એટલે 2016માં ભારતમાં એન્ટ્રી થઈ. હવે વાત કરીએ આપણે મૂળ મુખ્ય વાત ઉપર કે હેલ્થ ઇઝ રિયલ વેલ્થ. પહેલું સુખ તે જાતે નર્યા એવું આપણે કહીએ છીએ. એક બાજુ આપણું શરીર છે ને એક બાજુ આપણી સંપત્તિ છે, તો આપણે કઈ વસ્તુમાં પહેલી પસંદ કરશું? એક બાજુ કરોડ રૂપિયાનું મકાન છે, 1 કરોડની ગાડી છે, 1 કરોડનું ગોલ્ડ અને 1 કરોડ રૂપિયા રોકડા હોય, અને એક બાજુ આપણું શરીર હોય. આમાંથી પહેલી પસંદગી આપણે કઈ કરીએ? હેલ્થ જ હશે ને, કારણ કે શરીર હશે તો આ બધી વસ્તુ કામ નહીં છે. 1 કરોડનું મકાન છે પણ રહેવાવાળા વ્યક્તિ નહીં હોય તો, 1 કરોડની ગાડી છે પણ ડ્રાઈવર નહીં હોય તો, 1 કરોડના ઘરેણા પડ્યા પણ પહેરવાવાળા વ્યક્તિ નહીં હોય તો, અને 1 કરોડ રૂપિયા રોકડા પડ્યા પણ વાપરવાવાળા નહીં હોય તો. તો લોકડાઉનની અંદર આ ઘટના આપણા સગા સંબંધીમાં ક્યાંક ને ક્યાંક તો બની જ છે, કદાચ આપણા ઘરમાં બની હશે. તો આવી રીતના વાત કરીએ તો પહેલું સુખ તે જાતે નર્યા. બીજી વાત કરીએ કે આપણા શરીરની મૂળભૂત જરૂરિયાત છે હવા, પાણી ને ખોરાક. તો 30 વર્ષ પહેલા હવા પણ ચોખ્ખી મળતી હતી. 30 વર્ષ પહેલા આપણું પાણી પણ ચોખ્ખું હતું. નદીમાં વીડો ગાળીને આપણે પાણી પી લેતા હતા. અને આપણે ઘણાને કહીએ કે અમારા બાપ દાદા ધોરિયાના પાણી પીને વડીલો આખી જિંદગી પૂરી કરી ગયા. પણ અત્યારે ધોરિયાનું પાણી કોણ પીવે છે મને કહો? ઉરિયા, ડીએપી ને કેમિકલ એમાં આવી ગયું છે. ખોરાકની વાત કરીએ તો ત્યારે જંતુનાશક દવાનો ઉપયોગ થાય, છોડ ઉગે નથી દવા ચાલુ થાય, એમાં ફળ ફૂલ બધું આવે ને ત્યાં સુધી દવા જ હોય, અને ફળ તોડી લે અને તમારા ઘરે શાકભાજી પહોંચે ને ત્યાં સુધી દવા આવે છે. આ બધી વસ્તુ ખરાબ થઈ, અત્યારે કન્ડિશન આવી છે, બરાબર? દિવસે દિવસે કંપનીઓ વધતી ગઈ એટલે આવી રીતના બધા કેમિકલ તમે જોવો છો. આપણે નજીક જ સિત્રા જીઆઈડીસી છે, નવા ગામ છે, આ બધું તમે જુઓ
તો આવી રીતના કંપનીઓ અત્યારે રાત પડે ને 10 વાગ્યા પછી આ બધી ઘણી બધી કંપનીઓ એવી છે કે રાત્રે 10 વાગે જ ચાલુ થાય છે, તમને ખબર ન પડે. અને સવારમાં અગાસીમાં આપણે ચાલીએ તો પગલા પડતા છે. તો હવા ખરાબ થઈ ગઈ, આપણું પાણી ખરાબ થઈ ગયું, ગટરોના પાણી બધા ભળી ગયા, અને કેમિકલની શરૂઆત થઈ, યુરિયા ડીએપી અને કેમિકલ જંતુનાશક દવા, આ બધી વસ્તુ એટલે હવા પાણી અને ખોરાક ત્રણે આપણું ખરાબ થયું. એટલે 100 વર્ષનું આપણું જે આયુષ્ય હતું એ 100 માંથી 50 વર્ષે આવી ગયા. અત્યારે 60 વર્ષે ને 50 વર્ષે 40 વર્ષે લોકોને એટેક આવી જાય છે અત્યારે. તો આ બધી ખરાબ વસ્તુ થઈ. આપણે જળને જીવન કરીએ, વોટ ઇઝ લાઈફ, જલ હી જીવન, એવું શા માટે કહીએ છીએ? હવે સૂત્રો ઘણા બધા આપણે સ્કૂલમાં જોયા હોય, પણ એ મૂળ પોઈન્ટ ઉપર આપણે જઈએ કે આપણા શરીરની અંદર 72% હિસ્સો પાણીનો છે. મેડિકલ સાયન્સ અને વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે તમારા શરીરમાં 72% પાણી જ છે. જેમ પૃથ્વીમાં 75% પાણી, એમ આપણા શરીરમાં 72% પાણી છે. અને એ પાણી જ્યારે ઓછું થાય અથવા પાણી ખરાબ થાય એટલે તમારા શરીરમાં બીમારી આવે, અને ડૉક્ટર બીમારી મટાડવા માટે પહેલું કામ એ જ કરશે કે તમને બાટલા જ ચડાવશે, ઇન્જેક્શન આપશે તો પાણી હશે એમાં, અને બાટલા ચડાવશે એમાં પાણી દેશે. કારણ કે મગજની અંદર 83% પાણી છે, આંખમાં 95%, હૃદયમાં 73%, ફેફસામાં 83%, લીવરમાં 86%, કિડનીમાં 79%, લોહીમાં 90%, સ્નાયુમાં 79% અને હાડકામાં 22%. એટલા બધા મજબૂત હાડકા છે ને તોય 22% પાણી જોઈએ. અને જે લોકો પાણી ઓછું પીતા હશે ને એના હાડકાના દુખાવા વધારે થતા છે, કારણ કે આપણા હાડકામાં પણ પાણી જોઈએ છે, એટલે ઘસારો પણ વધારે ત્યાં જ થઈ છે પછી. એટલે આપણા શરીરમાં ટોટલ 72% પાણી છે, અને આપણે ધ્યાન આપીએ છીએ ખોરાક ઉપર. ટૂંકમાં આપણું ફોકસ ક્યાં છે? ખોરાક ઉપર. કે સારામાં સારું તેલ આપણે લાવીએ, કે ભાઈ તેલ કયું લેવાનું હતું, કે સારામાં સારું ઘાણાનું, અથવા તો આપણે ઘાણી કઢાવીને લઈએ છીએ. તો મોંઘું 3000નો ડબ્બો હોય તો 3000નો ડબ્બો લઈએ આપણે. અનાજ કઠોળ ઘઉં કયા લઈએ આપણે, કઠોળ કયા લઈએ, આ બધી વસ્તુ સારી લઈએ. પણ એ બધી જ વસ્તુ છે ને 28%માં આવે છે, નીચે તમે જોઈ રહ્યા છો. અને 72% પાણી છે, એના પર આપણું ધ્યાન નથી. આપણે આપણું પાણી બદલતા આવ્યા છે. જો શરૂઆતમાં 30 વર્ષ પહેલા અહીંથી બધા લોકો લગભગ ગામડામાંથી જ આપણે અહીંયા આવ્યા છીએ, તો ગામડામાં નદીમાં ઝરણાનું પાણી આપણે સીધું નદીમાંથી વીડો ગાળીને પાણી લાવતા હતા, કાં વેતી નદીનું પાણી લાવતા હતા. પછી નદી સુકાય એટલે વીડાનું પાણી, વીડો સુકાઈ ગયો એટલે 10 ફૂટના કૂવાનું પાણી આપણે પીતા હતા. બરાબર, 10 ફૂટના કૂવા સુકાણા એટલે 100 ફૂટના આપણે ડાર પડ્યા, તો ડારનું પાણી. અને અત્યારે નળથી જળ સુધી પહોંચી ગયા બધા. ગામડે પણ નળથી જળ આવી ગયું છે. સિટીમાં પેકિંગ કરેલા પાણી, આરઓના ફિલ્ટરના પાણી સુધી આપણે પહોંચ્યા છીએ. હવે આપણી પેઢી કોઈ દિવસ નદીમાંથી વીડો ગાળીને પાણી નહીં પી શકે, કારણ કે પીવા લાયક રહ્યું જ નથી. યુરિયા ડીએપી ને કેમિકલ જ બધું જાય છે, એમાં ગટરોના પાણી જાય છે, એટલે પીવા લાયક નથી રહ્યું. તો દુનિયાના સારા પાણીના સ્ત્રોત, જ્યારે જાપાનનું પાણી ખરાબ થયું ત્યારે જાપાનના વૈજ્ઞાનિકોએ 1000 પાણીના સેમ્પલ ચેક કર્યા. 1000માંથી 5 પાણી મિરેકલ, આજે પણ દુનિયાનો હિલિંગ વોટર તરીકે ઓળખાય. એમાં પહેલું છે ગંગાનું પાણી, બીજું જમજમનું પાણી, ત્રીજું ફ્રાન્સ, જર્મની અને મેક્સિકો. આ દુનિયાના સ્ટાન્ડર્ડ પાણી છે, અને એ પાણીની અંદર જે ક્વોલિટી છે એ બધાની સેમ છે. તો આ 3 ક્વોલિટી એમાં મેઇન દેખાડવામાં આવી છે. એમાં પહેલું છે માઇક્રો ક્લસ્ટર, બીજું એન્ટીઓક્સિડેશન અને ત્રીજું આલ્કલાનિટી. આ 3 ક્વોલિટી આ બધા પાણીમાં એક સરખી છે. ગંગાનું પાણી લઈ લો તો એમાં એ છે, જમજમના પાણીમાં છે, જર્મન, ફ્રાન્સ અને મેક્સિકોના પાણીમાં. આ 3 ક્વોલિટી જાપાનના મશીન દ્વારા, અહીં જે ટેબલ ઉપર મશીન છે એવું જ મશીન અહીંયા ભાઈના ઘરે લાગેલું છે, પ્રવીણભાઈના ઘરે, અને રઘુભાઈના ઘરે ભૂતિયા લાગેલું છે. તો એ પાણીમાં 3 ક્વોલિટી છે. તો આપણે અહીંયા 3 ગ્લાસ ભર્યા છે. આ સ્ટીલની બોટલ છે એ સાદું પાણી છે, ઓલી લાલ કલરની બોટલ છે એ કેંગન વોટર છે. તો આપણે 3 ક્વોલિટી પ્રેક્ટિકલ લાઈવ ડેમો કરવાનો છે. આ મશીન અહીંયા લાગેલું છે ઉપર, બરાબર. આ મોડેલ અહીંયા છે એ અલગ છે, આ મોડેલ પણ અલગ છે, પણ બધામાં પાણીની ક્વોલિટી સેમ છે. તો આપણું નોર્મલ જે પાણી છે એ નોર્મલ પાણી આપણું 15 થી 20 અણુનું, એટલે એટલું જાડું પાણી હોય, એ હાર્ડ પાણી હોય. તમે વધારે તમે પાણી પી જાવ તો તમને 2 કલાક સુધી તરસ નહીં લાગે. અને એ મશીનમાંથી પાણી પાસ થાય એટલે જાય, અને એ પાણી આપણા બોડીમાં આસાનથી ભળી જતું હોય છે. તો આપણું પાણી નોર્મલ છે એ જાડું છે, અને આ પતલું પાણી છે. તો કેમ ખબર પડશે? તો અહીંયા 2 ગ્લાસની અંદર આપણે એક બાજુ સાદું પાણી છે, ઓલી બાજુ કેંગન વોટર છે, એમાં હળદર એડ કરીએ છીએ. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે, રોગ પ્રતિકારક શક્તિનું કામ કરે છે. બંને પાણીમાં આપણે હળદર નાખીએ. જો પાણી પતલું હશે તો હળદર ઝડપથી ભળી જશે, અને નહીંતર હળદર ભળશે નહીં. થોડીક વધારે નાખજો સાહેબ, એટલે દૂરથી દેખાય, ને તમને જ દેખાશે. બે ગ્લાસમાં હળદર નાખી છે. જો જાડું પાણી હશે ને તો હળદર નહીં ભળે, પતલું પાણી હશે તો હળદર ભળી જશે. અને આ પ્રેક્ટિકલ તમારા ઘરે તમારે ડેમો કરવો તો તમે કરી શકશો, કારણ કે હળદર તો તમારા ઘરે મળશે ને. પાણી પ્રવીણભાઈ ઘરે મળી જશે. તમારા ઘરે તમે 2 કાચના ગ્લાસમાં પાણી લઈ જાઓ, તમારું સાદું પાણી હોય એમાં હળદર નાખજો, અને કેંગન વોટરમાં હળદર નાખજો, એટલે તમારા ઘરે પ્રેક્ટિકલ થઈ જાય. અહીંયા જો 2 ગ્લાસ ઊંચા કરજો સાહેબ, આપ જોઈ રહ્યા છો. એક બાજુ લાલ કલર દેખાય છે, એક બાજુ પીળો કલર દેખાય છે. તો પીળો કલર છે એ હળદરનો કલર જ છે, પણ એ સૂકી હળદરનો કલર છે. બાકી લીલી હળદર તમે સુધારો તો એનો કલર કેવો હોય છે? એ કેસરી કલર હોય છે. તો ઓરિજિનલ કલર છે ને એ કલર છે, અને એ હળદર તમારા પેટમાં જાય તો કામ કરે. પણ આ જે હળદર છે ભળી નથી, એનું કારણ શું? કે આપણું પાણી જાડું છે. તો કેવી રીતના ખબર પડશે?
અહીંયા જોઈ લો કે ડૉક્ટર વિક્ટર્સ રિયોસ કરીને છે, એણે પીએચડી કર્યું છે બાયોલોજી અને કેમિસ્ટ્રી ઉપરથી, અને એણે એવું સાબિત કર્યું કે નોર્મલ પાણી આપણું 15 થી 20% આપણા શરીરમાં ભળે છે, જ્યારે કેંગન વોટર 85 થી 90% ભળી જાય. તો નોર્મલ પાણીમાં હળદર કેટલી ભળી છે જુઓ, અને કેંગન વોટરમાં કેટલી ભળી છે. હવે તમારી જો હળદર તમારા પાણીમાં ન ભળી શકતી હોય તો મેડિકલની દવા તમારા ઘરે લાવો છો, એ દવા કેટલી ભળતી હશે? અને એટલે આપણી દવા કામ કરતી નથી. એટલે ડૉક્ટર શું કરે, 100 પાવરની દવા હોય પછી 200 પાવર કરી નાખે. એ ન ભળે એટલે પછી 200 ના 300 પાવર થાય, પછી 500 પાવર થાય. પણ 500 પાવર મળી તમારા શરીરમાં ભળે 20% જ તે, એટલે 100 પાવર જ ભળે. ખાલી 400 પાવર તો તમારા બોડીમાં ખાલી કિડની ઉપર જ જાય સીધું, એટલે નુકસાન કરે. એ રીતના કામ કરે છે ટૂંકમાં, બરાબર. આપણા લોહીની અંદર આ પાણી કેવી રીતના ભળે છે ને એનો એક આ વિડીયો છે, તમે જુઓ પ્રેક્ટિકલ. અમેરિકાની લેબોરેટરીની અંદર આ વિડીયો લેબ થયેલો છે, કારણ કે અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ નાખ્યો હતો. આજે અમેરિકાની કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી આ કેંગન વોટર વપરાય છે. એટલે એ લોકો બધા પ્રૂફ કર્યા વગર માને નહીં. તો આ એનો વિડીયો છે, જુઓ તમે. એક દર્દીના રિપોર્ટ કરે છે એ લોકો. This type of water affects human blood. The doctor is drawing blood from a patient's finger. Using a special microscope, we shall be able to see the condition of her body from this drop. These are red blood cells and they've lost their electrical charge, so they're all stuck. આ લોહીનો રિપોર્ટ કર્યો છે, લોહી આવી રીતના જામેલું છે ટૂંકમાં. Here's દર્દીના રિપોર્ટ થાય છે લોહીના. Symplast. Symplasts are associated with heart disease and arthritis and lung disease and many other conditions that could be coming in the future. The doctor asks the patient to drink a small હવે amount of કેંગન વોટર આપે છે, જુઓ એમને. After 12 minutes, the doctor again draws blood from the patient and studies it. So you can see that the cells then become buoyant, they become slippery, and they have their electrical charge, so they repel each other. That allows them to carry oxygen, and it means that we're changing the pH of the blood back to an aerobic environment rather than an anaerobic environment. I think that's utterly amazing that a water could, that just drinking water could do that. પાણી પીએ પછી કેટલો ફેરફાર થાય છે? તો પહેલો જે રિપોર્ટ દેખાડે છે ને એ રિપોર્ટની અંદર એવું છે, આ 10 મિનિટ આપણે ચાલીને એટલે લોહીમાં આટલો ફેરફાર થાય. આ 10 મિનિટ પછી આપણે કોફી પીધી હોય તો કોફી પીધા પછી શરીરમાં આટલો ફેરફાર થાય લોહીના. 10 મિનિટ આફ્ટર ડ્રિંકિંગ દાસાણી વોટર, એક બોટલ આવે છે પાણીની, બોટલ પીએ એટલે આટલો ફેરફાર થાય. ને આ છે કેંગન વોટર. એ પીવાથી તમારું લોહી એટલું ઝડપથી સર્ક્યુલેશન થાય. પગના અંગૂઠાથી માંડીને માથાના વાળ સુધી આપણા શરીરમાં લોહી ફરતું હોય તો આ પાણી એટલું પતલું છે એટલે 12 મિનિટની અંદર આટલો ફેરફાર થઈ જાય તમારા લોહીની અંદર. લાઈવ પાણી પીવો એમાંથી, એટલે કે મશીનમાંથી લાઈવ પાણી કાઢો ને ત્યારે એમાં હાઇડ્રોજન એક્ટિવ હોય, એ પ્રવીણભાઈના ઘરે તમે મશીનમાંથી ચેક કરી શકશો. અને 15 મિનિટમાં તમારા લોહીમાં આટલો ફેરફાર કરી દે છે. આના ઉપર આટલી બધી બુકો લખાણી છે, પણ એ બુકો આપણે કોઈ દિવસ વાંચી નથી અને આપણે જરૂર પડી નથી. પણ જાપાનનું પાણી ખરાબ થયું એટલે એના વૈજ્ઞાનિકોએ આ બુકોનો બધો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કર્યા પછી ટૂંકમાં મશીનનું સંશોધન કર્યું છે. બીજી પ્રોપર્ટી છે એન્ટી ઓક્સિડેશન. તો ઓક્સિડેશનનો મતલબ થાય કાટ લાગવું, ખરાબ થવું, હળી જવું. સફરજન કાપીએ એટલે આવું હોય છે, પણ 3 કલાકમાં એનો કલર ફરી જાય. કેળા તમે બજારમાંથી લાવો 3-4 દિવસ પહેલાં, હવે ફ્રીજ નહોતા પણ હવે તો ફ્રીજ આવી ગયા, ખુલ્લામાં તમે રાખો એટલે ત્રીજા દિવસે ચોથા દિવસે કલર ફરી જાય. તો અહીંયા જે અસર થાય એવી આપણા શરીર ઉપર પણ અસર થાય. આપણી ચામડી ધીમે ધીમે આવી રીતના વૃદ્ધ થતી જાય. એટલે ઓક્સિડેશન લાગે છે, કાટ લાગે આપણે એમ કહીએ, બરાબર. કાટ લાગવું, ખરાબ થવું, હળી જવું અથવા વૃદ્ધ થવું. તો ઓક્સિડેશન ન લાગે એના માટે શું કરવું જોઈએ? તો એન્ટી ઓક્સિડેશન જોઈએ. તો એના માટે શું હોય? તો રોજ લીંબુ પાણી આપણે પીવું જોઈએ, ગ્રીન ટી પીવું જોઈએ, વિટામિન સી એટલે લીંબુ પાણી, ફ્રૂટ અને જ્યુસ, કોડ લીવર ઓઇલ અને કેંગન વોટર. અહીંયા જેટલું -ORP બતાવે છે તમારા શરીરના રોગ પ્રતિકારક શક્તિના લેવલ બતાવે છે. 100, -200, 300 અને કેંગન વોટર 400. પ્લસ ORP છે તમારા બોડીના સેલને ખતમ કરે એમાં 100, 200, 300, 400 જેટલું વધારે જાય એમાં પીઝા, બર્ગર, દાબેલી, આલ્કોહોલ, કિનલે, બિસ્લેરી અને કોલ્ડ ડ્રિંક્સ, આ બધી પ્લસ ORPમાં. આપણા શરીર માટે જરૂરી છે -ORP વાળી વસ્તુ. ડૉક્ટર કોઈ દિવસ એમ નહીં કે પીઝા, બર્ગર ખાઈજો ને બિસ્લેરીનું પાણી પીજો અથવા સોડા પીજો, એ આપણી પસંદગી છે. પણ ડૉક્ટર એવું કહે છે કે લીંબુ પાણી પીજો, ફ્રૂટ અને જ્યુસ તમે લેજો, કોડ લીવર ઓઇલ તો આ શક્તિની બાટલી ડૉક્ટર જ આપશે તમને, અને કેંગન વોટર. તો આ -ORP બોડીના સેલ આપણા મજબૂત કરે છે. જે ગુલાબી કલર દેખાય છે એ -ORP છે, આ સફેદ કલર છે +ORP. તો અહીંયા અમારી પાસે લેબોરેટરી માટેના ડ્રોપ છે જે પાણીની લેબોરેટરી માટે વપરાય છે. આપણે બંને પાણીની લેબોરેટરી કરીએ છીએ. એક નોર્મલ પાણી છે, એમાં 3-4 ડ્રોપ નાખ્યા છે આપણે. બીજું કેંગન વોટર છે, એમાં 3-4 ડ્રોપ નાખ્યા છે.
બંને ગ્લાસ ઊંચા કરજો છે. એકમાં ગુલાબી કલર આવ્યો છે, એકમાં નથી આવ્યો. ટૂંકમાં આપણે એવું જ સમજીએ કે હોસ્પિટલમાં ડૉક્ટરે 2 બાટલા ચડાવ્યા અને 2માં ઇન્જેક્શન માર્યા છે, તો એકમાં ઇફેક્ટ દેખાય છે અને બીજામાં ઇફેક્ટ નથી દેખાતી. ટૂંકમાં તો હોસ્પિટલમાં બાટલામાં ડૉક્ટર પાણી હોય એમાં જે ઇન્જેક્શન મારે પછી એમાં કાં ગુલાબી કલર થાય છે અને કાં પીળો કલર થાય, કારણ કે બાટલાની અંદર ઘટતી વસ્તુ આપણને ચડાવવામાં આવે છે. કાં સોડિયમ ઘટતું હોય, કાં પોટેશિયમ ઘટતું હોય, કાં મેગ્નેશિયમ ઘટતું હોય, આ વસ્તુ ઘટતી હોય એટલે એના ઇન્જેક્શન મારે એ પ્રમાણે એનો કલર થાય. પણ આપણા પાણીમાં કોઈ કલર થયો નહીં. તો કેંગન વોટર સી -ORP છે અને આ નોર્મલ પાણી છે +ORP છે. તો એના પર પણ ડૉક્ટરનો રેફરન્સ લઈ આપણે લોહીની અંદર આ -ORP વાળું પાણી જે ગુલાબી કલરનું છે એ પાણી કેવી રીતના કામ કરે છે તો એ અહીંયા જોઈ લે. આ કેન્સરના સેલનો વિડીયો છે. એક વ્યક્તિને કેન્સર હોય છે અને એના સેલ છે આ, તો કેવી રીતના રિપેર કરે છે કેન્સર એ બતાવે છે. જોજો. The antioxidants travel through blood vessels to reach the damaged cells. પેલું માઇક છે, વિડીયોનું વોલ્યુમ ઓછું છે. લાલ કલરના દેખાય છે ને એ કેન્સરના સેલ છે. આપણા બોડીમાં પણ સેલ હોય જ છે આવા બધા, પણ આ ખરાબ થયેલા સેલ છે. હવે ઝૂમ કરીને બતાવે છે અંદર માઇક્રોસ્કોપથી. આ જે રેડ કલરના સેલ છે એ કેન્સરના છે આપણા, અને લીલો કલર છે એ આપણું કેંગન વોટર એમાં એડ થયું છે. હવે એ બે મિક્સ થાય તો શું થાય? Stabilize the chemical bond એ બગડેલો જે સેલ છે આપણો and supply એને રિપેર કરે છે. જો the antioxidant એ સેલ રિપેર થઈ ગયો ટૂંકમાં. themselves become જે પણ ખરાબ સેલ હોય એ આના ટચમાં આવશે એટલે શું થાય છે? રિપેર થાય છે. એટલે કુદરતી રીતે આપણું શરીર છે એ નવું બને છે. આમાં જેટલા કાળા સેલ દેખાય છે, લાલ દેખાય છે, આ બધા ખરાબ સેલ છે અને આ કેંગન વોટરમાં એડ થયા. લીલા જે કલરનો દેખાય છે ને એ બધા સેલ છે આપણા, એ પાણીમાં એડ થાય છે એટલે એક એક સેલ રિપેર થાય છે. એમ કરતાં કરતાં તમારું આખું શરીર રિપેર થાય છે. અમે અત્યાર સુધીમાં 5 વર્ષમાં આવી રીતના 25 લોકોના કેન્સર મટાડે, જેને ડૉક્ટરે ના પાડી હોય કે ભાઈ આ કેન્સર મટે એમ નથી, 4થા સ્ટેજની બહાર છે. આ બધા સેલ તમે જોઈ શકો છો. ધીમે ધીમે કરતાં એકદમ શરીર તમારું તંદુરસ્ત બની જાય છે. એટલે રૂજ આવે છે, નવા સેલ બને છે. મારી પોતાની વાત કરું, મારા ઘરે મશીન આવવાનું કારણ એક જ હતું કે મારા ફાધર 2016માં કેન્સરમાં ઓફ થઈ ગયા. અમે 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો મારા ફાધરને બચાવી નથી શક્યા. હવે કોઈને કેન્સર ન થાય ને એટલે મશીન મારા ઘરે આવ્યું અને અત્યાર સુધીમાં અમે 25 લોકોના કેન્સર મટાડ્યા છે. તો એ કામ આ મશીન કરે છે. આના પર ડૉક્ટર જેરી ટેનર, હું તમને એક એક વસ્તુ દેખાડીશ ને એની સામે ડૉક્ટરનો રેફરન્સ આપીશ. તમારે ગૂગલની અંદર આમના નામ નાખીને ચેક કરું કરી લેવાનું કે આ ડૉક્ટર કોણ છે. એણે બુક લખી છે ડૉક્ટર જેરી ટેનરને, જે હિલિંગ ઇઝ વોલ્ટેજ. આ બુકમાં એણે ઉલ્લેખ કર્યો કે 50 મિલીવોટે તમારા શરીરમાં કુદરતી રીતે નવા સેલ બને, નવું લોહી બને, નવું હાડકું બને, એટલે તમારું શરીર છે એ કુદરતી રીતે રિપેર થાય છે. તો કેંગન વોટર 50 મિલીવોટ નહીં, કેંગન વોટર 400 મિલીવોટથી ચાલુ થાય. એટલે 8 ગણું ઝડપથી તમારું શરીર નવું બને છે અને 8 ગણો તમારા શરીરનો ઘસારો મટે છે, નવું લોહી બને, નવા સેલ બને, એટલે શરીર તમારું તંદુરસ્ત બને છે. અને એટલે આ જાપાનના લોકો આવું પાણી પીવાથી 100 વર્ષ ઉપર જીવે છે. હાલની તારીખે જાપાનમાં 1 લાખ લોકો એવા છે કે જેની ઉંમર 100 વર્ષથી વધારે છે. આ કારણ એનું છે આ પાણીનું. આ ડૉક્ટર છે એ ડૉક્ટર ડાયાબિટીસના ડૉક્ટર છે. આપણે ડાયાબિટીસ અત્યારે ઘરે ઘરે આપણે જોવા મળે છે અને એ ડૉક્ટર શું કે પહેલાં સાંભળીએ અને પછી એનો ડેમો કરીએ આપણે. प्रोडक्ट पूरे भारतवर्ष में लेके आए हैं. मैं खास डायबिटिक्स को ट्रीट करता हूँ और मैंने देखा है कि बिना किसी दवाई दिए अब तक 2000 डायबिटिक्स 2000 डायबिटिक्स जिसमें से 500 इंसुलिन मुक्त है और 1500 दवाइयों से मुक्त है. 500 લોકોના ઇન્જેક્શન બંધ કરાવ્યા છે અને 1500 લોકોની દવા બંધ કરાવી છે. इम्यूनिटी बढ़ी है तो बीमारी को उन्होंने भगाया है. और बहुत बार ऐसा होता है कि डायबिटिक सिर्फ डायबिटीज लेके नहीं आता है, उसके साथ हार्ट अटैक भी लेके आता है, उसके साथ ब्लड प्रेशर भी लेके आता है, उसके साथ थायराइड भी लेके आता है. तो ये जो अभी की जीवन शैली है उसके अंदर एसिड को भगाना और एल्कलाइन वाटर जो आयनाइज्ड हो, मतलब उसके अंदर नेगेटिव ओआरपी कहा जाता है, मतलब उसके अंदर इलेक्ट्रॉन्स होते हैं, फ्री इलेक्ट्रॉन्स जो एंटीऑक्सीडेंट का काम करते हैं. अगर वो यूज़ करने लग जाए तो ये सब भागना बहुत ही आसान हो जाता है. अब तक मैंने खुद देखा है कि 500 लोगों का इंसुलिन पूरा बंद है, 1500 से भी ज़्यादा लोगों की दवाई पूरी बंद है और शुगर लेवल बिल्कुल नॉर्मल है और बहुतों की अभी ग्लूकोज टॉलरेंस टेस्ट भी नॉर्मल आ चुकी है. तो दवाइयाँ भागती है, शरीर नया बनता है अगर अल्कलाइन हो तो. આ મશીન છે એ આલ્કલાઇન પાણીનું જ છે ટૂંકમાં, એના ઉપર જ આપણે વાત કરી
કે આલ્કલાઇન પાણીના માધ્યમથી ટૂંકમાં ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. 1500 લોકોની દવા બંધ કરાવી અને 500 લોકોના ઇન્જેક્શન બંધ કરાવ્યા છે હમણે. હવે આપણે આલ્કલાઇનનું ટેસ્ટિંગ કરીએ છીએ. વરસાદનું પાણી જે આવે છે ને એ 7 પીએસનું આવે છે, પણ એ વરસાદનું પાણી ઉપર જ 7 પીએસ હોય છે. નીચે આવે ને ત્યાં સુધીમાં કંપનીના કેમિકલ, ધુમાડો ને એ બધું લઈને આવે છે, એટલે એ પાણી પણ અત્યારે એસિડિક આવે છે. 7માંથી 1 પણ પીએસ માઇનસ થાય તો પણ આપણા બોડીમાં કેન્સર એક્ટિવ થઈ જાય છે ટૂંકમાં. બરાબર, આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે આપણે જન્મ સમયે બોડી આપણું 0 વોલ્ટેજ અને 7 પીએસ હોય છે. 7માંથી 6.48 થાય એટલે સીધું કેન્સર તમારા બોડીમાં એક્ટિવ થઈ જતું હોય. આપણા બોડીમાં કેન્સરના સેલ હોય જ છે, પણ જ્યારે બોડી તમારું એસિડિક બને, થોડીક પણ એસિડિટી તમને લાંબો સમય સુધી રહે, શરૂઆત એસિડિટીથી થાય છે. એસિડિટી પછી ગેસ, કબજિયાત, હરસ, મસા, ભગંદર અને અલ્સર થઈ જાય અને પછી કેન્સર થઈ જાય એમાંથી. બરાબર, તો આ 6.48 તમારા બોડીમાં કેન્સર એક્ટિવ થઈ જાય. અને અહીંથી આગળ જઈએ તો 7.88 મેક એ ન્યૂ સેલ અને 50 મિલીવોટે નવા સેલ બનતા હોય છે. તો આપણું 7થી નીચે આવે એટલે એસિડિક અને 7થી ઉપર જાય તો આલ્કલાઇન, એ પોઈન્ટ આપણે ચેક કરીએ છીએ. તો અહીં બંને પાણી ચેક કરીએ. આરવાર એક કોલ્ડ ડ્રિંક્સ, આપણે હાદી સોડા કહીએ ઘણા લોકો, અમે તો કિનલે સોડા પીએ છીએ, અમે બિસ્લેરીને પીએ, અમે તો હાવ નોર્મલ સોડા પીએ. પણ એ બધી સોડાની અંદર એક વસ્તુ કોમન છે, એ છે એનો ગેસ. કયો ગેસ વપરાય કોઈને ખબર છે? એમાં CO2 વપરાય, એટલે કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ આપણું બોડી બહાર કાઢે છે અને આપણે આનાથી અંદર નાખીએ છીએ. મારે તમને ખાલી એનું પીએચ બતાવવું છે. હું કોઈ ધંધાનો વિરોધી નથી, પણ તમને પ્રેક્ટિકલ બતાવું કે આ ફાયદો કરે કે નુકસાન કરે, પછી તમારે નિર્ણય લેવાનો છે. તો બંનેમાં આપણે ડ્રોપ નાખીએ છીએ 3-3માં. પહેલા લિટમસ પેપર કાગળની પટ્ટીથી ચેક કરતા હતા, અત્યારે ડ્રોપ આવી ગયા છે, તો એનાથી ચેક કરીએ આપણે. એ આપણું નોર્મલ પાણી છે. એક ગ્લાસ એમને ઊંચો રાખો તો સાહેબ. બરોબર, આ કયા નંબર ઉપર દેખાય? 1 થી 14 નંબર ઉપર દૂરથી. લાઇટના પ્રકાશમાં બધું સેમ દેખાશે તમને, પણ આમાં ત્યાંથી કેટલા દે લેખાય છે તમને? સામેથી તમને દેખાય છે કયા નંબર ઉપર દેખાય છે કલર એનો? 8 નંબર સુધી જાય છે. ઓકે, આમ 8 નહીં પણ 7 ઉપર આવશે. જો હવે ક્લિયર દેખાય છે. 7 નંબર એટલે ન્યુટ્રલ છે ટૂંકમાં, વરસાદનું જે પાણી આવતું હોય. ઓકે, હવે કોલ્ડ ડ્રિંક્સ વાળો ગ્લાસ લઈ લો. લાઇટમાં લઈ જાઓ સીધું. એ કયા નંબર ઉપર દેખાય છે? તમને કયા નંબર ઉપર દેખાય છે? 2 નંબર ઉપર રાખીએ આપણે. આ 10ના ગુણાંકમાં માઇનસ જાય. 100 ઉપર આવે એટલે 10 ગણું, 5 ઉપર 100 ગણું, 1000 ગણું, 10,000 ગણું, 1 લાખ ગણું. આ 1 લાખ ગણું એસિડ છે ટૂંકમાં. બરાબર, અને ટોયલેટ ક્લીનર માટે વપરાય છે. તમારે એ સોડાથી તમે સંડાસ બાથરૂમ સાફ કરવા તેમ કરી શકશો. ગૂગલમાં લખજો તો યુટ્યુબમાં લખજો, ઠંડા મતલબ ટોયલેટ ક્લીનર. રાજીવ દીક્ષિત એ બધા ટૂંકમાં આના પર ખૂબ ઘણું બધું બોલે છે. પણ આપણે કોઈ ધંધાનો વિરોધ કરતા નથી, એટલે હું તમને ડીપમાં કાંઈ નહીં કહું. આ કેંગન વોટર છે, એનો કયા નંબર ઉપર જાય જુઓ તમે? કેટલા નંબર ઉપર લાગે છે? 9. તો 9 એટલે ટૂંકમાં 8 એટલે 10 ને 9 એટલે 100. હવે સમજો કે 7 પીએસનું જે આપણું પાણી છે, એને તમે રસોઈ બનાવો એટલે એને ગરમ કરશો કે નહીં? એને ઉકાળશો કે નહીં? એમાં તેલ મરચું ને એવું બધું નાખશો એટલે એસિડિક થશે કે નહીં? તો 7માંથી 2 પોઈન્ટ માઇનસ થાય એટલે એસિડિક થઈ જશે. અને આ 9 ઉપરનું જે કેંગન વોટર છે, એમાં રસોઈ બનાવશો તો ક્યાં જશે? તો 9માંથી 8 અને 7 ઉપર આવી જાય. તો આપણું લોહી કેટલા પીએસનું છે? લોહી પેશાબનો રિપોર્ટ કરીને એમાં લોહી આપણું 7.4 પીએસનું છે. આપણી ચામડી 7 પીએસની છે. તો 7 પીએસનું લોહી છે, એ જો એમને જળવાઈ રહે તો કોઈ દિવસ બીમારી ન આવે. તો 9 પીએસના પાણીમાં રસોઈ બનાવો એટલે 7 પીએસ થાય, પણ 7માં બનાવો તો એ 5 થઈ જાય, અને 5 થાય એટલે સીધું એસિડિક થઈ જાય. તો આપણું પાણી છે એ ન્યુટ્રલ રાખવાનું કામ કરે છે ટૂંકમાં. જ્યારે કોલ્ડ ડ્રિંક્સ છે એ સીધું બોડીના સેલ છે એ એસિડિક બનાવે. તો એના પર ડૉક્ટરના રેફરન્સ આપણે લઈએ. ડૉક્ટર શું કહેવા માંગે છે? આ છે ડૉક્ટર ઓટો હેન્ડ્રીસ વર્બર્ગર, જેમણે કેન્સરનું વાસ્તવિક કારણનું સંશોધન કર્યું છે 1923માં. 103 વર્ષ પહેલાં કેન્સરનું સંશોધન કર્યું અને 1931માં ફિઝિયોલોજી માટે નોબેલ પુરસ્કાર મળ્યો અમને. બરાબર, અને એણે એ કીધું છે કે કેન્સરસ ટિશ્યુ આર એસિડિક. તો કેંગન વોટર છે એ આલ્કલાઇન છે, પણ કોલ્ડ ડ્રિંક્સ કેવું છે આપણું સાહેબ? કોલ્ડ ડ્રિંક્સનો ગ્લાસ અહીંયા લખ્યું છે એસિડિક, તો આ કેવું છે જુઓ તો તમે. હવે આ ડૉક્ટરે 103 વર્ષ પહેલાં કીધું, જેને નોબેલ પ્રાઇઝ મળેલું છે, દુનિયાનો પહેલો ડૉક્ટર કે જેણે કેન્સરનું સંશોધન કર્યું. એણે કીધું કે એનાથી કેન્સર થાય, અને નીચે લખ્યું આલ્કલાઇન પાણી તમારા શરીરમાં જાય તો કોઈ જાતની બીમારી આવે નહીં. હેલ્ધી ટિશ્યુ ઓર આલ્કલાઇન, એવું એણે કહ્યું છે. તો તમારે નક્કી કરવાનું કે આપણે એસિડિક પીવું છે કે આલ્કલાઇન પીવું છે. ડૉક્ટરે તો કહી દીધું છે. રવિશંકર મહારાજ, અમને કોઈ ધંધારી કાંઈ લેવા દેવા નથી, એને કાંઈ મશીન વેચવા નથી, એને કાંઈ કંપની કાંઈ લેવા દેવા નથી.
પણ એ પોતે વાપરે છે ને 27 આશ્રમમાં કેંગન વોટર લાગેલા છે. એ શું બોલે છે એ સાંભળીએ આપણે. ना इसमें सब एसिडिक होता, जितना एसिडिक खाना खाते हैं ये बीमारियों के लिए हम रास्ता खोलते हैं. धीरे धीरे जोड़ों का दर्द, पेट का दर्द, सिर का दर्द, सब जगह का दर्द दर्द. तो इसके साथ अल्कलाइन जो कहते हैं वो साथ में जाना चाहिए. तो अल्कलाइन वाटर भी, पानी भी पीना चाहिए लोगों को. मगर वो पानी भोजन से 1 घंटे पहले, भोजन के 1 घंटे बाद पीते रहने से क्या होगा, हमारे शरीर में जो एसिड बनता है, हमारा ब्लड वो अल्कलाइन होने लगता. अल्कलाइन ब्लड होते ही शरीर की काफी बीमारियां दूर होती और शरीर भी स्वस्थ रहता है. और ये अल्कलाइन पानी बनाना इतना आसान है. ठीक है. अब यहाँ आश्रम में एक कांगन वाटर करके वो भी रखा है. कांगन पानी करके वो पीएच लेवल उसका बढ़ता है. तो जापान से वो आया एक मशीन यहाँ पर, वो भी लगाया हुआ है अपने आश्रम में. એમના 27 આશ્રમમાં મશીન લાગેલા છે. ટૂંકમાં એ તો એવા વ્યક્તિ છે કે સ્વદેશી અપનાવો અને દેશ બચાવો. પણ આ પ્રોડક્ટ આપણા દેશમાં બનતી નથી એટલે જાપાનથી જ મંગાવવી પડે, કારણ કે આખી દુનિયામાં જાપાન એક જ બનાવે છે. આ બાકી બીજા ઘણા બધા લોકો બનાવે છે, પણ આ લોકો 52 વર્ષ પહેલાં એને શરૂઆત કરી અને મેડિકલ ગ્રેડ લેવલની વસ્તુ બધી વાપરી છે એમણે. આ ડૉક્ટર છે હિરો મિશિનિયા, પોતે MD PhD છે, વર્લ્ડ રેનાઉન્ડ છે અને સર્જરીના પ્રોફેસર છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિન ન્યુયોર્ક સિટી. આ 2 પ્રકારની બુકો એણે લખી છે અને આ 2 બુકો અમે જાપાનથી મંગાવી હતી. કારણ કે મારા ફાધર જ્યારે કેન્સરમાં એક્સપર્ટ થઈ ગયા પછી અમે એવું સંશોધન ચાલુ કર્યું કે કેન્સરથી બચવા માટે શું કરી શકાય. તો એમાં જાપાનની જે કેન્સર હોસ્પિટલ હતી એના ડૉક્ટરની પાસે બુકો અમે વાપરી અને જાણી અને જોઈ અને એમાંથી અભ્યાસ કર્યો અને એની અંદર એક 18 નંબરનું ચેપ્ટર સ્પેશિયલ કેંગન વોટર ઉપર લખ્યું છે કે કેન્સરથી બચવા માટે કેંગન વોટર તમે વાપરશો તો ફરી વખત કેન્સર નહીં થાય. આ બુકોની અંદર એણે ઉલ્લેખ કર્યો છે. આ ડૉક્ટર રોશન પાલેવાર છે, પોતે 20 પ્રકારની ડિગ્રી ધરાવે છે, ભારતના ડૉક્ટર છે અને ભારતીય રત્ન અને ફાર્મા રત્ન આ બંને પ્રકારના એને એવોર્ડ મળેલા છે અને એ અમારા ટ્રેનર છે પોતે. બરાબર. એણે 400થી વધારે મેડિકલની દવા પોતે બનાવી છે, સાયન્ટિસ્ટ છે પોતે અને 650થી વધારે સાયન્ટિસ્ટ એના અંડરમાં દવા બનાવવાનું કામ કરે અને 172 દેશમાં એનો દવાનો બિઝનેસ ચાલે. એવડા મોટા ભારતના ડૉક્ટર છે પુણેના અને એ અમારા ટ્રેનર છે. આજે હું તમને જે ડેમો દેખાડું છું ને આ ડેમો એમની પાસે શીખ્યો છું અને એમણે અમને બતાવેલું છે કે આ વસ્તુ આવી રીતના કામ કરે છે. અને એના શબ્દમાં કહીએ ને તો જો બાત કેંગન में है ना वो बात कहीं और नहीं. એનો એક સરસ મજાનો નાનો વિડીયો છે એ પણ જોઈ લઈએ આપણે. અને આટલી બધી ડિગ્રીઓ છે એ ડૉક્ટરની ટૂંકમાં, કારણ કે પોતે સાયન્ટિસ્ટ છે ટૂંકમાં. સાંભળીએ આપણે એનું. जब मैं दोस्तों इस बिजनेस को चालू किया तो मेडिकल फील्ड के अंदर लोगों ने ये बोला कि इस प्रोजेक्ट को कोई एक्सेप्ट नहीं करेगा. डॉक्टर रोशन को एक बार स्पॉटलाइट किया जाकर डॉक्टर रोशन हमारे बीच मौजूद हो. मेरे दोस्तों, लोगों ने बोला कि इस प्रोजेक्ट को कोई एक्सेप्ट नहीं करेगा, कोई प्रोजेक्ट को एक्सेप्ट नहीं करेगा. डॉक्टर रोशन हमारे बीच मौजूद है और डॉक्टर रोशन मेरे दोस्तों ये व्यक्ति इंडिया में बहुत कम ऐसे लोग मिले हैं, बहुत कम ऐसे लोग हैं जिसको अपने फील्ड का रत्न का अवार्ड मिला है. गवर्नमेंट ऑफ इंडिया की तरफ से मेरे दोस्तों, गवर्नमेंट ऑफ इंडिया की तरफ से इनको किस फील्ड में रत्न मिला है, एक वर्ड में खाली मुझे बताएंगे. डीप एक्सपीरियंस एज ए साइंटिस्ट ये काम कर चुके हैं. करीब करीब कुछ नहीं तो मुझे लगता है 450 से ज्यादा मेडिसिन इन्होंने बनाई है अब तक. और सबसे अच्छी बात बताऊं कि नाउ ही इज डेवलपिंग कैंगन बिजनेस. आज कैंगन का अपने लोगों को डेमो दे रहे हैं. एज ए साइंटिस्ट ये काम कर चुके हैं मेडिकल फील्ड के अंदर. और बहुत फक्र है कि जब मैं डॉक्टर रोशन से मिलता हूं तो एक बड़ा अच्छा लगता है. बहुत अजीज दोस्त हैं हमारे. डॉक्टर साहब, मैंने आपको अनम्यूट किया, गो हेड. स्वागत है आपका. Thank you so much. Thank you so much, Nagesh. It's such a great pleasure to listen you, see you, and interact with you. Amazing. I mean, I think this is very much mutual. हम आपसे जब मिलते हैं तो एनर्जी दुगनी हो जाती है, तो and vice versa, right? So yeah, देखा जाए तो मतलब completely belong from the hardcore medical, pharmaceutical and scientific field. Develop more than 400 molecules जो आप medicines खाते हैं, drugs खाते हैं. World 172 countries in the global leadership position. लेकिन एक बात ये है, जो बात कैंगन में है वो कहीं और नहीं. अच्छा गेम.
આ એવા ડૉક્ટર જે વાત કરી રહ્યા હતા કે જેમણે પોતે 400 પ્રકારની દવા બનાવી છે. અને એ ડૉક્ટર, બીજી બધી વાત કરીએ તો અત્યારે ડૉક્ટર સ્નેહ દેસાઈને ઘણા લોકો ઓળખતા છે, ડૉક્ટર શિવાંગી મેમ છે, ડૉક્ટર સંગીતા મેમ છે, અને કોમ્યુનિટી મેડિસિન અત્યારે જે MBBSનો જે કોર્સ ચાલે છે 3જા વર્ષનો, એની અંદર જે બુક છે તો આ MBBSની બુક છે. અમારો કોઈ ડૉક્ટર બનવું નથી, પણ જે અત્યારે ડૉક્ટર બની રહ્યા છે ને એ આ બુક વાંચે છે. અને એની અંદર 48 નંબરનું ચેપ્ટર કેંગન વોટરનું ભારતીય ગવર્મેન્ટે ટૂંકમાં એડ કર્યું છે કે જે ડૉક્ટરના ભણવામાં આવે છે ત્યારે, કે કેંગન વોટર તમારા બોડીમાં શું કામ કરે છે. તો એ 48 નંબરના પેજ ઉપર મશીનના ફોટા સાથે ટૂંકમાં આખું ચેપ્ટર આપ્યું છે. તો અત્યારે જે પણ ડૉક્ટર બને છે ને એના અભ્યાસમાં આવી ગયું છે ભણવામાં, કોમ્યુનિટી મેડિસિન. બરાબર, આ બુકનો ફોટો તમે જોઈ શકો છો. આ જે બુક છે ને આ જે બુક છે એ જ બુક છે આ. અને એની અંદર 48 નંબરના પેજ ઉપર ટૂંકમાં આખું ચેપ્ટર આવ્યું છે કેંગન વોટરનું. આ તમે જોઈ રહ્યા છો, આખું ચેપ્ટર છે આ. બરાબર, તો આ બધા ભારતના ડૉક્ટરો છે, એને કાંઈ જાપાન હારે કાંઈ લેવાથી વાત નથી. પણ છતાંય આજે એના માધ્યમથી જો બીમારી મટતી હોય તો એના માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. એટલે આ બધાની અંદર પણ આનો ઇન્વોલ્વ થઈ ગયું છે. અને હવે ડૉક્ટરો જ એમ કહે છે કે તમારે આ દવાની સાથે આટલા પીએસનું પાણી પીવાનું છે અને આટલા પીએસનું પાણી તમારે વાપરવાનું છે. બીજા બધા ડૉક્ટરો છે, હોસ્પિટલમાં પણ વાપરે છે. આ ભારતના ડૉક્ટરની વાત કરું છું, સુરતના ડૉક્ટરનો એક વિડીયો છે, બતાવું તમને. આ પોતે ડૉક્ટર જ છે, આ પણ ડૉક્ટર છે. આ બધા લોકો ભાવનગરના 80% ડૉક્ટરોના ઘરે મશીન છે. દિજેશ શાહ પણ વાપરે છે. બરાબર, ઉમંગ દેસાઈ પણ વાપરે છે, પણ તમને કોઈ દી કહેશે નહીં. આ બધા ડૉક્ટરો પોતાના ફેમિલી માટે વાપરે છે, પોતાના દર્દી માટે વાપરે છે. સારા ડૉક્ટરો દર્દીને પણ કહે છે. એટલે એ લોકો વાપરતા હોય ક્યારે વાપરતા હોય એટલું આપણે નક્કી કરવાનું, ટૂંકમાં સમજવાનું આપણે કે સારી વસ્તુ હોય તો જ વાપરતા ને. એની ઓફિસમાં લાગેલું છે, ઘરે લાગેલું છે, આમની ઓફિસમાં લાગેલું છે ને એના ઘરે લાગેલું છે. તો આ બધા લોકો વાપરે છે. મશીન એક જ છે, પણ મશીનમાંથી આવી રીતના અલગ અલગ પ્રકારના 5-6 બટન આપેલા છે. આ 5 બટનના માધ્યમથી અલગ અલગ પાણી નીકળે છે. એક સ્ટ્રોંગ 11.5 pH પાણી નીકળે છે, 11.5 pH. એ એગ્રીકલ્ચર કેમિકલ, શાકભાજીમાં જે જંતુનાશક દવા નાખવામાં આવે છે, અને એ જંતુનાશક દવા જો આપણા પેટમાં જાય તો એનાથી કેન્સર થાય છે. આપણને એ આપણને ખબર નથી. તો એ કેન્સર જે થાય છે ને એનાથી બચવા માટેનો પ્રયોગ આનાથી આપણે કરી શકીએ. 8.5, 9 અને 9.5 pH પાણી પીવાનું, રસોઈ બનાવવા માટે, એન્ટી એજિંગ માટે વપરાય છે. 7 pH ન્યુટ્રલ વોટર છે, બેબી ફોર્મ્યુલા. 1 થી 5 વર્ષના બાળકને તમે આપી શકો. અને બાળક 9 મહિના સુધી પેટમાં હોય ત્યારે પણ એને ગર્ભાવન અવસ્થામાં પણ એ પાણી આપી શકો. મેડિસિન લેતી વખતે કોઈ પણ જાતની દવા હોય ત્યારે પણ આ 7 pH પાણી તમે આપી શકો. એટલે 0 દિવસનું, 1 દિવસનું બાળક હોય એને લઈને 5 વર્ષ સુધીના બાળકને આ પાણી તમે આપી શકો. બ્યુટી વોટર છે, વાળ ખરતા હોય, ત્વચાની એટલે ચામડીની કોઈ બીમારી હોય તો નાવા માટે ઉપયોગી થઈ શકે. સ્ટ્રોંગ એસિડિક પાણી 2.5 pH, એ સેનેટરી વોટર છે. આપણે સેનેટાઈઝર મેડિકલમાંથી લાવીએ છીએ, પણ આ મશીનમાંથી પણ સેનેટાઈઝર આમાંથી આવે છે. તો સેનેટરી વોટર છે, એ વાયરસ બેક્ટેરિયા ખતમ કરી શકે. એ નેચરલ સેનેટાઈઝર આ મશીનના પાણીમાંથી જ નીકળે છે. 2.5 pH પાણી છે. તો કોરોના વખતે અમે આનાથી ખૂબ સારો એવા રિઝલ્ટ બધા લીધા છે. અમે આ અમારા પોતાના દર્દીઓ છે, એના રિઝલ્ટ મેં લીધેલા છે. મારા જ દર્દીઓ છે સાહેબ. 5 વર્ષની અંદર 25 લોકોના કેન્સર અને આવી ડાયાબિટીસના દર્દીઓના પગ કાપી નાખવાના હતા. આ તલગાજડાના વ્યક્તિ છે, ધીરુભાઈ રસોયા કરીને છે. આટલી ગેંગ્રીન થઈ ગયું હતું, 700 ડાયાબિટીસ. અને ડાયાબિટીસ થાય એટલે એકલું ડાયાબિટીસ નથી આવતું, એની સાથે બીપી પણ આવે છે, એની સાથે થાઇરોઇડ પણ આવે, એની સાથે પેરાલિસિસ પણ થઈ જાય, એની સાથે એટેક પણ આવી જાય. બરાબર, આ બધું જ થાય છે. તો આમને એટેક પણ આવી ગયો હતો, એને પેરાલિસિસ પણ થઈ ગયો હતો. અને પગ કાપી નાખવાનું ડૉક્ટરે કીધું હતું. અમારી મુલાકાત થઈ એટલે મેં મળવા ગયા ને, તો બાજુના ઘરે પ્રવીણભાઈને ઘરે કેમ મશીન આપ્યું, એમ મશીન આપ્યું હતું બાજુમાં. તો એને ત્યાંથી એમને પાણી ચાલુ કરાવ્યું. રેગ્યુલર એને 3 મહિના 6 મહિના પાણી પીધું. આ 6 મહિના પછીનો ફોટો છે. તો પગ કાપવો નથી પડ્યો. કે 7 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હતો અને 3 લાખનું ઓપરેશન બીજું હતું. હજી પણ એ વ્યક્તિ ખર્ચો કર્યો નથી, ત્યારે રિકવર થઈ ગયો. આ વ્યક્તિ છે, ઘોઘાના વ્યક્તિ છે, મારું બાજુનું જ છે. તો ઘોઘામાં મેં ડેમો સેન્ટર ચાલુ કર્યું હતું દર્દીઓને ફ્રીમાં પાણી આપવા માટે. 1 વર્ષ અમે ઓફિસ ચાલુ રાખી હતી ફ્રીમાં પાણી માટે. તો આ દાદીમાનો પગ 600 ડાયાબિટીસ ગેંગ્રીન થઈને ખાલી અંગૂઠો એક જ રહ્યો હતો, બાકી બધા આંગળા ગેંગ્રીન થઈને નીકળી ગયા હતા. અને આ પગ કાપી નાખવાનો હતો. અને એ જ વખતે અમારી ઓફિસ ચાલુ થઈ. અમે 6 મહિના સુધી પાણી આપ્યું તો ધીમે ધીમે રિકવરી કરતા કરતા છેલ્લો રિઝલ્ટ છે મારું. અને અત્યારે આ કન્ડિશનમાં છે, નરતા ફરતા થઈ ગયા છે. 3 વર્ષથી ખાટલામાં નીચે નહોતા ઉતર્યા. તો અમે લોકોની દુઆ લેવાનું કામ કરી રહી. ડૉક્ટર છે દવા આપીને પૈસા કમાય છે, પણ અમે પાણી આપીને દુઆ કમાઈએ છીએ. આ લોકોની દુઆ અમને મળે કે ના મળે, 1 રૂપિયો અમે નથી લીધો આનો. અને મારી ટીમમાં જેટલી જગ્યાએ મશીન આપ્યાની બધા લોકો કંઈક ને કંઈક સેવાનું કામ કરે છે. પ્રવીણભાઈને ઘરે મશીન લાગ્યું છે, તો પ્રવીણભાઈની કેપેસિટી નથી મશીન લઈ શકે, પણ છતાં એણે મશીન લીધું છે. અને કીધું કે ભાઈ આજુબાજુમાં કોઈ દર્દી હોય તેની સેવા કરવી છે, કોઈકની દુઆ લાગ
નવી આવી ગઈ છે. કે કોડનો એક દાગ હોય ને તો એક દાગે ન જાય, પણ નવા સેલ બને છે, નવું લોહી બને છે, નવું શરીર બને છે. આ એનું પ્રૂફ છે. આ છોકરાને આટલો બધો કોડ હતા અને એના ઘરે મશીન આવ્યા પછી આ વરદી પછીનો ફોટો તમે જોઈ શકો. અહીંયા આખું મોઢું સફેદ છે, આમાં 50% 60% ઉપર ચામડી નવી આવી છે. તો એવી રીતના એની ચામડી નવી બને એમાં પણ એ કામ કરે છે. 9.5 pH અને 11.5 pH અને 2.5 pH ના સ્પ્રે મારવાના, 6 અને 2.5 pH ના. મહત્વની વાત ઉપર આવે, આપણે શું ખાઈ રહ્યા છીએ, ખોરાક કે રાસાયણિક દવાઓ? આપણા ઘરમાં આવતું કોથમરી, મરચા, ટમેટા, કોબી, ફ્લાવર, કોઈ પણ વસ્તુ આવે છે ને એ દવા વગરની એક પણ વસ્તુ આવતી નથી તમારા ઘરમાં. અને એ જે જંતુનાશક દવા છે એનાથી જો જીવાત મરી જતી હોય, ઈયળો મરી જતી હોય તો આપણા શરીરમાં જાય તો બોલો શરીરના સેલ મરે કે ના મરે? તો એ જ વસ્તુ આપણા બોડી પર એની આડઅસર થાય છે. અને એના કારણે આપણે સાદા પાણીથી શાકભાજીને બધું ધોઈએ છીએ, પણ એમાં જે ઓઇલ બેઝ દવા વાપરવામાં આવે છે એગ્રીકલ્ચરમાં, એ આપણે ગુંદરિયું કહીએ છીએ સાદી ભાષામાં, એ જે છે તો એ પ્લાસ્ટિક જેવું લેમિનેશન થઈ જાય છે. એ દવા આપણા પાણીથી ધોવાય નહીં, બરાબર? અને એ શાકભાજી તમારા ઘરે આવે છે એટલે શું થાય છે? 100 ડિગ્રીએ ગરમ થાય છે પછી. એટલે એ દવા તમારા પાણીથી નથી ધોવાતી, પણ કોઈ પણ વસ્તુ 100 ડિગ્રીએ ગરમ કરી તો શું થાય? વિદ્યાર્થીઓને ખાસ ખબર હશે કે 100 ડિગ્રીએ કોઈ પણ વસ્તુ ગરમ કરો એટલે મૂળ સ્વરૂપમાં બહાર આવે. તો આ શાકભાજીમાં દવા છે, તમારા ટમેટા, મરચા, કોથમરીમાં જે દવા હતી એ ગરમ થઈને બહાર નીકળે છે. તો હું તમે કોઈ દિવસ કુકર બંધ કરવા ગયા છીએ આપણે ઘરે? કોણ બંધ કરે છે આપણે ઘરે? આપણી ઘરવાળી હોય, આપણા બા હોય, આપણી બેન હોય અથવા આપણી દીકરી હોય. તો આ કુકરમાંથી સીટીમાંથી જે હવા નીકળે છે ને, એકલી હવા નથી નીકળતી, એમાં દવા નીકળે છે સાહેબ. એ જંતુનાશક દવા બહાર જાય, બહેનોના શ્વાસમાં જાય છે એટલે સૌથી પહેલા એને સ્તન કેન્સર થાય છે, પછી એના આંતરડા સુધી પહોંચે તો આંતરડાનું કેન્સર થાય છે, પછી ગર્ભાશયનું કેન્સર થાય છે. અમારા ઘરે આવા દર્દી રોજ આવે છે એટલે અમને ખબર છે. તો આનાથી કેન્સર થાય છે સાહેબ. આવું આપણે WHO ઘણી વખત કીધું કે જંતુનાશક દવાના ઉપયોગથી કેન્સર થાય છે અને આ દવા આપણા પેટમાં જાય છે. તો આનાથી બચવા માટે કોઈની પાસે રસ્તો છે ખરો? અમારી પાસે કોઈ રસ્તો નહોતો, પણ કેંગન વોટર અમારા ઘરે આવ્યું. એ આવ્યા પછી ટૂંકમાં અમે એનું રિઝલ્ટ અમે લઈએ છીએ. આપ જોઈ શકો છો કે રોજ દરેક ઘરે 100 ડિગ્રી ઉચ્ચ તાપમાન પર રસોઈ બને છે અને રસોઈ કરતા બહેનોના શ્વાસમાં પેસ્ટિસાઇડ દવા જાય છે. તેથી જ પેસ્ટિસાઇડ દવાના કારણે બહેનોને કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે. હમણાં એક ભાઈને તે કેન્સરમાં ગયા હતા અમે મળવા માટે, તો એ ભાઈએ કીધું કે કેન્સરના દર્દીમાં હું એક જ કેન્સરનો દર્દી હતો પુરુષોમાં, બાકી બધા બહેનો જ હતા. અને તમને એવું લાગતું હોય કે ખોટું છે તો હોસ્પિટલ આપણે અહીંયા નજીકમાં જ છે, સરટી હોસ્પિટલમાં કેન્સરનો વોર્ડ છે. એ વોર્ડમાં આટો મારજો, કારણ કે હું તો 6 મહિના હોસ્પિટલમાં રહ્યો છું કેન્સરમાં મારા પપ્પાની સાથે. એમાં 60-70% બહેનો હશે કેન્સરમાં, તમે જોઈ લીજો. અને એનું કારણ આ જ છે. ખાલી આટલી જંતુનાશક દવા નહીં, કપડાં ધોવાની ભૂકીની અંદર કેમિકલ આવે એનાથી પણ કેન્સર થાય છે, સાબુમાં કેમિકલ આવે એનાથી કેન્સર થાય છે. તો વધારેમાં વધારે કેમિકલનો ઉપયોગ બહેનો જ કરવાના છે. તો આ બધી વસ્તુ એનામાં જ જવાની છે, તો એનાથી કેન્સર થાય. અને એક આ 3 મિનિટનો વિડીયો ખાલી તમે જોઈ લો એટલે ખ્યાલ આવશે તમને. WHO એ જે ચેતવણી આપી હતી 30 વર્ષ પહેલા કે આના કારણે ભવિષ્યમાં કેન્સરની સુનામી આવશે ભારતની અંદર, હરિયાણા અને પંજાબે ટૂંકમાં પેસ્ટિસાઇડ દવાની શરૂઆત કરી કેમિકલની. અને ત્યાંથી એક ટ્રેન ચાલે છે, જે ટ્રેનનું નામ જ કેન્સર ટ્રેન છે. આ 3 મિનિટના વિડીયોમાં તમને બધું જ જોવા મળી જશે. આપણે જોઈએ પ્રેક્ટિકલ. સત્યમેવ જયતેનો આખો એપિસોડ છે, એપિસોડ જોઈ લીજો. એમાં પેસ્ટિસાઇડ ઉપર બધી જ વાત કરી છે. ડીપમાં આપણી પાસે બહુ ઝાઝો ટાઈમ નથી, પણ એ લોકોએ માનું દૂધ પણ ચેક કર્યું. તો એ બેન પોતે ડૉક્ટર છે, રશ્મિ સાંઘી કરીને એક ડૉક્ટરનો વિડીયો છે, આમાં નથી બતાવ્યો. એમાં એણે પોતે જ્યારે માં બનીને ત્યારે એને પોતાનું દૂધ એણે લેબ કર્યું એણે, અને પોતાના દૂધની અંદર જ તે માના દૂધની અંદર પછી એણે બીજા 10 બહેનોનું દૂધ ચેક કર્યું. તો એ માના દૂધની અંદર 800% જંતુનાશક દવા આવી છે. હવે તમે વિચાર કરી લો, બાળકને તમે દૂધ સિવાય બીજું શું આપી શકો મને કહો? દુનિયાની પવિત્રમાં પવિત્ર વસ્તુ એટલે માનું દૂધ, ને એની અંદર 800% જંતુનાશક દવા ભળી જતી હોય તો બીજી દવા તમે ક્યાંથી કાઢી શકવાના મને કહો? એવી ઘટના છે ટૂંકમાં. સત્યમેવ જયતેનો એપિસોડ તમે જોઈ લેજો. રવિ આપણે સ્વામીજી છે જ્ઞાનવત્સલ સ્વામી, એ પણ એના માટે શું કહે છે એ પણ તમે જુઓ. ખાલી 30 સેકન્ડનો વિડીયો છે. 50 વર્ષ સુધી રોજના 50 ગુટકા ખાતા હોય અને કાંઈ ના થયું હોય એવા પણ પ્રસંગો છે. અને 2-4 ગુટકા ખાતા હોય 4 વર્ષમાં કેન્સર લાગી જાય એવાય પ્રસંગો છે. અમે બે જોયા છે, તમે જોયા હશે. હવે આખા રેન્જમાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે કોને ખબર? ક્યારે લાગી જશે કોને ખબર પડે? અને કેન્સર લાગશે ને તમાકુથી, અને જે દિવસે ડોક્ટર કહેશે ને કે 3rd સ્ટેજ છે, 4 મહિના છે, જે કરવું એ કરી લો, તે દાડે માથા પછાડશો. નજરે જોયેલું છે, નજરે. એ સ્વામીજી ખાલી બોલ્યા છે. અને મારા ઘરમાં મારા પપ્પાની હાલત મેં 3 મહિના જોઈ છે ટૂંકમાં. એ જે કીધું ને કે 3 મહિના છે ટૂંકમાં, તો મને પણ ડૉક્ટર એમ જ કીધું કે 3 મહિના છે, તમારા ફાધરને કેન્સર છે, 3 મહિનાથી વધારે તમારા ફાધર રહેશે. એની છતાં અમે 10 લાખનો ખર્ચો કર્યો અને આજે ફાધર દુનિયામાં નથી. હવે કોઈને ઘરમાં કેન્સર ન થાય ને એટલા માટે આ મશીન મારા ઘરમાં લીધું છે મેં, બરાબર?
એટેક આવી જાય છે તો એટેક આવવાના તમે જોઈ લો ગુજરાતની અંદર ટૂંકમાં નાના નાના વ્યક્તિઓને છોકરાઓને પણ એટેક આવી જાય છે. 5-6 વર્ષની સ્કૂલની બાળકીને પણ એટેક આવી જાય છે. 15 વર્ષના બાળકને આવી જાય છે. કસરત કરવા જાય એને એટેક આવી જાય. રાજકોટની અંદર ક્રિકેટ રમતા રમતા એટેક આવી જાય છે. જીમમાં જાય તો ન્યા એટેક આવી જાય. અહીંયા તમને એક નાનો એવો વિડીયો છે બતાવું, ખાલી શોર્ટ જોજો. લગ્નની રસમ છે, મુસ્લિમ ભાઈ છે, એ લોકોની હલ્દી રસમ કંઈક હાલે છે અને સામે એમના સંબંધી છે કે એમના ભાઈ છે ખબર નહીં, પણ એ એની રસમ કરવા આવે છે. જો આ ભાઈ ઊભા થયા છે, કેટલી વાર લાગે એટેક આવતા એ તમે જોઈ લો. એનું કારણ જંતુનાશક દવા જ છે પાછું. ભાવનગરની અંદર હમણાં 2 વર્ષ પહેલા ઓલી ભરવાડની દીકરીના લગ્ન હતા અને ચાલુ માંડવામાં એટેક આવી ગયો તો ખબર હોય તો. પછી એને બેનને પરણાવી હતી. ભાવનગરની ઘટના આવી બનેલી છે આપણી. કહેવાનો મતલબ આ જે જંતુનાશક દવા દેખાય છે ને ગ્લાસની અંદર, આ સાદું પાણી છે, એમાં ટમેટા નાખ્યા છે. અને આ કેંગન વોટરમાં 11.5 pH નું પાણી છે. આ જ મશીનમાંથી પાણી નીકળે છે. બજારમાંથી તમારે ટમેટા લાવીને 2 કલાક આ પાણીમાં ડુબાડી રાખવાના, આવી દવા નીકળશે. એ દવાને લેબોરેટરી કરાવીને તો કરાવી લેજો, કારણ કે અમે ટેસ્ટિંગ કરાવી લીધું છે એમાંથી કેટલી દવા નીકળે છે એમ. તો આ દવા આપણા પેટમાં જાય છે ને આનાથી કેન્સર થાય છે. આમાં આપણા સાદા પાણીમાં નીકળતું નથી પણ આમાં નીકળે છે. આ ભાઈના હાથમાં, સાહેબના હાથમાં જે બોટલ છે ને એ મારા ઘરની છે. ડેઈલી અમારા ઘરે શાકભાજી મળે આટલી દવા રોજ કાઢીએ, કારણ કે ફાધર વૈયા ગયા કેન્સરમાં. હવે કોઈને કેન્સર ન થાય એટલે આખા પરિવાર માટે ટૂંકમાં એ મશીનનો ઉપયોગ કરીએ છીએ. બધું જ શાકભાજી અમારા ઘરે ટૂંકમાં 2 કલાક પાણીમાં રાખીએ છીએ અને આવી દવા નીકળે છે. અહીંયા આપણે શાકભાજીનો ડેમો કરીએ તો 2 કલાક લાગે, પણ બીજી રીતના આપણે જોઈએ કે પાણીમાં તેલ અને પાણી કોઈ મિક્સ થાય ખરું? આ શિક્ષક અમારા છે સાથે લાલજીભાઈ માસ્તર, એ આપણે પાણીના ગ્લાસની અંદર તેલ નાખે છે, સિંગ તેલ છે. એક સાદું પાણી આપણે એડ કર્યું છે, 1/2 ગ્લાસ ભર્યો છે. એટલે આપણને ખબર છે કે તેલ અને પાણી કોઈ મિક્સ થાય ને તેલ ઉપર તરતું હોય એમાં, ખાસ કરીને બહેનોને ખબર હોય, બરોબર? તો પાણી એમાં તેલ ઉપર તરે છે. આ અમારું 11.5 pH નું પાણી છે, જે કાળી બોટલ છે. એમાં ડેમો કર્યો એ પાણી અલગ છે, ઓલું પાણી પણ અલગ છે. એ શાકભાજી ધોવાનું જ પાણી છે અને એ પાણી એમાં એડ કરીએ છીએ. જુઓ, દેખાય છે પાણી? એ દૂધ બની ગયું, તેલ ફાટી ગયું. મેડિકલની ભાષામાં ઇમલ્સિફાઈ થયું. તો જે પાણી તેલ ફાડી શકે ને એ શાકભાજીમાં આવી રીતના દવા કાઢી શકે. સાદા પાણીમાં ન નીકળે, કારણ કે એમાં તેલ ભળે નહીં, તેલ ઉપર તરે. તો શાકભાજીની દવા બધી ઓઇલ બેઝ વાળી હોય. આપણો ખોરાક ઘી અને તેલનો છે કે નહીં? કોઈ આપણી રસોઈ તેલ વગરની બને છે? કોઈ આપણી વસ્તુ આપણે ઘી વગરનું આપણે ખાઈએ છીએ ખરા? કદાચ ઘી વગરનું ખાઈએ, પણ તેલ વગરનું તો નહીં જ ખાઈએ. તો ઘી અને તેલ ખાઈએ છીએ, પણ શરીરમાં ક્યાંક ને ક્યાંક નોખું પડે એટલે જમા થાય છે અને એનાથી લોહી જાડું થાય છે, કોલેસ્ટ્રોલ વધે છે. કોલેસ્ટ્રોલ વધે એટલે લોહી જાડું થાય એટલે નળી બ્લોક થાય છે. નળી બ્લોક થાય એટલે એટેક આવે છે, કાં બાયપાસ આવે છે, કાં સ્ટેન્ડ આવે છે. તો એ જ વસ્તુ રોજ આપણા શરીરમાં થાય ને એટેકના કેસ એટલે તો વધે છે આપણા શરીરમાં. પણ આ કેંગન વોટરનું પાણી એવું છે કે તમારું લોહીને પતલું રાખે છે. લોહી જાડું ના થવા દે એટલે એટેક ન આવે, કારણ કે ઘી જામે જ નહીં, તેલ જામે જ નહીં, એટલે તમારું શરીરમાં લોહી જાડું થાય નહીં, એટલે એટેક પણ ન આવે. આવી રીતના દવા હોય તો દવા પણ તમારા બોડીમાં કાઢી નાખે. જે પાણી તેલ ફાડી શકે, તમારે નળી બ્લોકેજ હોય તો નળી બ્લોકેજ પણ ખોલી નાખે. એ બધું જ કામ એ પાણી કરી શકે છે, બરાબર? અહીંયા તમે જોઈ શકો આ સાદું પાણી છે, એમાં તેલ ઉપર તરે છે અને આ કેંગન વોટર છે. અહીંયા જે ફોટામાં દેખાય એ જ વસ્તુ તમને સાહેબે પ્રેક્ટિકલ બતાવી છે અને આ અમારા ઘરે પ્રેક્ટિકલ અમે વિડીયો બનાવેલો છે. જુઓ, આ સાદું પાણી છે. એ ટબની અંદર પણ ટમેટા મરચાં ને એવું બધું છે, એ સાદું પાણી છે. આ બીજા ગ્લાસની અંદર પણ એમાંય છે, પણ એ 11.5 નું પાણી છે. દેખાય છે કલર? આટલું દવા એમાંથી નીકળે. બધા શાકભાજી મળે, તમે ખાલી કોથમરી નાખશો ને તોય નીકળશે, મરચાં નાખશો તોય નીકળશે, રીંગણા નાખશો તોય નીકળશે. આ ઝેર આપણે ખાઈએ ને આપણા બાળકોય ખાય છે, આપણા મા બાપ પણ ખાય છે. અને એ જ દવાથી, જંતુનાશક દવાથી જો જીવાત મરી જતી હોય તો આપણા બોડીના સેલ મરી જાય, અને બોડીના સેલ મરે એટલે એમાંથી કેન્સર થાય છે. આ ડોક્ટર રોબર્ટ જી રાઇટ અમેરિકાની કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર છે. આખી દુનિયાની મોટી કેન્સર હોસ્પિટલ એટલે અમેરિકા. મેં ત્યાંની પણ બુક મંગાવી, કારણ કે મારા ઘરમાં કેન્સર આવ્યું એટલે મને બધી પછી વાતો બધી ચિંતા થઈ. અમેરિકાના કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટરની બુકની અંદર લખ્યું છે, પ્રકરણ નંબર 6, પાના નંબર 168 ને બીજો પેરેગ્રાફ. એને લખ્યું છે કે એનર્જી કંપની દ્વારા બનાવવામાં આવેલું મશીન SD501 એ $4,000 કિંમતનું છે, પણ આયોનાઇઝની દુનિયામાં રોલ્સ કાર જેટલું કિંમતી છે. કારણ કે 52 વર્ષથી દુનિયામાં મોંઘું પાણીનું મશીન એ આપણે બનાવી રહ્યા છે આ લોકો. આ રોલ્સ કાર દુનિયામાં પહેલા નંબરની કાર છે. 3 કરોડથી પહેલું મોડલ ચાલુ થાય અને છેલ્લું મોડલ 300 કરોડનું છે. એટલી મોંઘી કાર છે અને આ પાણીનું મશીન પણ આપણું એટલું મોંઘું જ છે, કારણ કે 2.5 લાખ રૂપિયાથી ચાલુ થાય છે, 3.5 ને 4.5 લાખ રૂપિયાનું મશીન આવે છે.
પણ એ 3.5 લાખનું કે 2.5 લાખનું મશીન 25 વર્ષ સુધી તમારા પરિવારને કેન્સરથી બચાવે છે, તમારા પરિવારને હાર્ટ એટેકથી બચાવે છે, આ જંતુનાશક ઝેરી દવાથી બચાવે છે, પેરાલિસિસ અને હાર્ટ એટેકને જે હૃદયને પ્રોબ્લેમ થાય એનાથી બચાવે છે. એટલે આ રોલ્સ રોય કાર જેટલું કિંમતી કીધું છે, કારણ કે પાણી રોજ પીવાના છીએ આપણે. આ મશીનનું આખું બંધારણ આપ્યું છે, એમાં ટાઇટેનિયમ ધાતુની પ્લેટો છે અને પ્લેટિનિયમથી કોટેડ. એટલે પ્લેટિનિયમ એટલે વ્હાઇટ સોનું. સોનાના ભાવ વધ્યા હતા, મશીનમાં 70,000 રૂપિયાનો ભાવ વધ્યો અમારે, કારણ કે એ પ્લેટો હોનાની વાપરી છે, એટલે 25 વર્ષ સુધી કાટ નથી લાગતો. એમાં એસિડિક અને આલ્કલાઇન પાણી બંને અલગ પડે છે અને પીવાનું પાણી અલગ પડે છે. આ મશીનની પ્રોસેસ થાય છે અંદર, બરાબર. અહીંયા ક્લોરીન ફિલ્ટર મૂકેલું છે, અહીંથી ક્લોરીન રિમૂવ થાય અને આમાંથી એસિડિક અને આલ્કલાઇન પાણી અલગ પડે. આ વિદ્યુત કરંટ પસાર થાય છે, એનાથી પાણી આલ્કલાઇન બને છે વિદ્યુતીકરણના માધ્યમથી. કોઈ કેમિકલ પ્રોસેસ નહીં, આયોનાઇઝ થાય છે આ પાણી. લાલ કલર દેખાય છે એસિડિક છે, ઉપર દેખાય આલ્કલાઇન છે, બંને પાણી છૂટા પડે છે. એટલે એક જ પાણીમાંથી આ મશીન 7 પ્રકારના પાણી બનાવીને આપે છે. એ આ બધી પ્રોસેસ થાય છે અંદર. આખી પ્રોસેસ પેટર્ન કરેલી છે કે સેમ આવી રીતના બીજી કોઈ કંપની પાણી નહીં બનાવી શકે. એટલે 52 વર્ષથી ઓનલી ફોર જાપાન એક જ આ ધંધો કરે છે, બાકી આવી રીતના કોઈ કામ કરતું નથી. આ કેદારનાથનો વિડીયો છે. એક્ટિવ હાઇડ્રોજન મેં કીધું કે 30 સેકન્ડ સુધી હોય. આ નળનું પાણી છે કેદારનાથનું, આવી રીતના દૂધ જેવું પાણી હોય અને ધીમે ધીમે કરતા એકદમ આછું થઈ જાય. તો આ મશીનમાંથી પાણી કાઢો ને એ પાણી પણ આવું જ હોય. આ કેદારનાથનો વિડીયો છે, જુઓ તમે. આ મશીનમાંથી પાણી કાઢી રહ્યા છે. मैंने भी मेरे घर पे एक कैंगन वाटर का डिवाइस लगाया हुआ है और आप देख सकते हैं આવી રીતના એક્ટિવ હાઇડ્રોજન 30 સેકન્ડ સુધી હોય. આ પાણી તમે પીવો એટલે 12 મિનિટમાં તમારે લોહીમાં ફેરફાર થઈ જાય અને 15 મિનિટે તમારો રિપોર્ટ કરાવો એટલે રિપોર્ટ તમારો અલગ આવશે. ઓક્સિજન લેવલ પણ વધારે. કોરોના વખતે ટૂંકમાં મેં પોતે પ્રેક્ટિકલ મારો વિડીયો છે અને જેની આંગળી પર આ ઓક્સીમીટર ચડાવ્યું છે ને એ પોતે ડૉક્ટર છે. એ અમારી વાત સાંભળવા તૈયાર નહોતા, એટલે એમની આંગળી પર નાખીને મેં કીધું તમે 2 ગ્લાસ પાણી પીવો અને તમારું ઓક્સિજન લેવલ ન વધે તો મશીન તમને ફ્રી આપીશ. એ કન્ડિશનમાં આંગળીએ ચડાવ્યું હતું જોખમ લઈને. પણ જુઓ તમે શું થાય છે આ વિડીયોમાં. 95 95 આવે છે, પોતે ડૉક્ટર છે. એ મશીનમાંથી સીધું લાઈવ પાણી પીએ છે. લાઈવ પાણી પીવે એટલે ઓક્સિજન તાત્કાલિક વધે. જેને શ્વાસની તકલીફ રહેતી હોય એના પ્રયોગ કરી લેવાની છૂટ. મશીનમાં પણ દેખાડશે હમણાં. નીચે બતાવે એમ બતાવે ખાલી 2 જ મિનિટની અંદર ટૂંકમાં. એ પોતે ડૉક્ટર છે ટૂંકમાં. મારી વાત માનતા નહોતા એટલે એના આંગળી પર ચડાવીને પ્રયોગ કર્યો અમે. અને કોરોના વખતે મેં આવી રીતના 90 લોકોનો કોરોના મટાડ્યો હતો. જેનું ઓક્સિજન ઘટતું હતું ને બધાને લાઈવ પાણી પીવડાવતા હતા અમે. અને 7 દિવસમાં રિપોર્ટ બધાને નહીં લેવા હતા. આ કંપનીની પ્રોડક્ટ ઉપર થઈને આ સર્ટિફિકેટને એવોર્ડની વાત કરીએ તો 21 પ્રકારના સર્ટિફિકેટ છે મારી પાસે, કે જેના દ્વારા પ્રોડક્ટની પ્રમાણિકતા સાબિત થાય છે. કે એક જ પ્રોડક્ટ ઉપર 21 પ્રકારના સર્ટિફિકેટ અલગ અલગ મળેલા છે. ISO 9001, ISO 14001, ISO 13485 આ મેડિકલ ગ્રેડ પ્રોડક્ટ છે. આની સ્ક્રૂથી માંડીને ટોટલ બધી વસ્તુ મેડિકલ ગ્રેડની વાપરી છે, એટલે બધી મોંઘી વસ્તુ છે. દરજીની કાતર 500 રૂપિયામાં મળે, પણ ઓપરેશન થિયેટરમાં કાતર હોય 50,000ની હોય. તો આ મેડિકલ ગ્રેડની પ્રોડક્ટ છે. ગોલ્ડ સીડ એવોર્ડ એમને મળેલો છે. વોટર ક્વોલિટી એસોસિએશન અમેરિકાની છે અને એમના દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવ્યું છે, કારણ કે મશીન જાપાનનું છે અને વોટર ક્વોલિટી એસોસિએશન અમેરિકાનું છે. છતાં એ લોકોએ પ્રૂફ કરીને સાબિત કરી દીધું કે આ પ્રમાણિક છે અને બધી રીતના સારી પ્રોડક્ટ છે. એટલે છેલ્લા 52 વર્ષથી 155 દેશમાં પ્રોડક્ટ જઈ રહી છે. આ બધા ડૉક્ટરોની અમારી આખી પેનલ છે. એમણે ઝૂમ મિટિંગની અંદર અડધો કલાકના સેશન અમને લેતા હોય છે અને અમારા દરેક સવાલના જવાબ આપે. બધા જ ડૉક્ટરો છે, આમાં કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપ જોઈ શકો છો. MD PhD થી મારીને સર્જરીના પ્રોફેસર બધા જ લોકો આમાં છે. દરેક પ્રકારના ડૉક્ટરો અમારી સાથે જોડાયેલા છે અને 800 ડૉક્ટરનું ગ્રુપ છે મારી સાથે એવું, કે જે કેંગન વોટર વાપરે છે. આ બધા અલગ અલગ તમે જોઈ શકો છો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ લાગેલું છે. આ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લાગેલું છે. આ રાજકોટની અંદર લાગેલું છે. આમ બધા અલગ અલગ. અહીંયા સુરેન્દ્રનગર CU શાહ હોસ્પિટલના ડૉક્ટરનો સ્ટાફ છે. આ એ જ છે ટૂંકમાં. તો ત્યાં પણ લાગેલું છે. આવી રીતના બધા અલગ અલગ લોકો પોતે બધા વાપરે છે. આ બધા જ ડૉક્ટરો છે જેના પોતાના ફેમિલી માટે વાપરે છે, હોસ્પિટલમાં વાપરે છે. આ બધા કલાકારો તમે જોઈ શકો છો. જ્ઞાનવત્સલ સ્વામી છે, રવિશંકર મહારાજ છે, પારસ પાંધી છે,
બરાબર છે. પછી આપણે અહીંના છે આપણે પરબની વાવ, ત્યાંના બાપુ છે. પછી આ સંજય રાવલ, હકાબા ગઢવી, ગીતા રબારી, રાજબા ગઢવી, ઓસમાન મીર, બરાબર, ગાયક કલાકાર. પછી આ મનુભાઈ રબારી, આ બધા જ કલાકારો તમે જોઈ રહ્યા છો. આવા બધા લોકો, ઇન્દ્ર ભારતી બાપુ, આ બધા જ લોકો કેંગન વોટર વાપરે છે. શા માટે? કે એને શરીર તો સારું રાખવું છે કે નહીં, એને તંદુરસ્તી જોઈએ કે નહીં, પોતાના હેલ્થ માટે અને પોતાના પરિવાર માટે એ લોકો બધા વાપરે છે. આ બધા અમારા ગ્રુપના છેલ્લા ગામડાના લોકો છે. જો તમે નળિયાવાળા મકાન છે, ઝૂંપડાવાળા મકાન છે, આવા બધા મકાનની અંદર પણ લોકોએ મશીન લીધા. પણ મારી જેવા વ્યક્તિ છે, કોઈના મમ્મી કેન્સરમાં વહી ગયા, કોઈના પપ્પા વહી ગયા, કોઈની ઘરવાળી વહી ગઈ, કોઈના પતિ કેન્સરમાં વહી ગયા, કોઈનો દીકરો અને દીકરી વહી ગયા. આવા બધા લોકો છે. આખા ફોટામાં તમને કોઈ વ્યક્તિ પૂરા નહીં દેખાય. આવા લોકોએ બધા મશીન લીધા. હું કામ? કે ઘરમાં એકવાર કેન્સર આવ્યું મારી જેમ એટલે ખબર પડી તરત કે આ વસ્તુ ફરી વાર આવશે ને તો હજી ઘરમાંથી એક સંખ્યા ઓછી થઈ જાય. તો પૈસાની જે કિંમત છે ને આપણે ચૂકવી શકીશું, પણ માણસની કિંમત આપણે ક્યારેય નહીં ચૂકવી કે એક માણસ ઓછું થાય નહીં. તો આવા બધા લોકોએ પણ મશીન લીધા છે. ગામડાની અંદર આવી રીતના ભરવાડના ઝૂંપડામાં પણ આવી રીતના મશીન આપ્યા. તમે જોઈ શકો છો આવી બધી હાલતમાં આવા બધા લોકોના ઘરમાં પણ મશીન આપ્યા છે. આ બધા જ લોકોએ ટૂંકમાં એક એક વ્યક્તિ ગુમાવીને પછી લીધું છે. બરાબર. એટલે રઘુભાઈ ને રામજીભાઈ ને પ્રવીણભાઈ અને હરેશભાઈ, આ બધા માટે એકવાર જોરદાર તાળી પાડો કે એના ઘરમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, છતાં એના પરિવારની હેલ્થ માટે આ લોકોએ આવો નિર્ણય લીધો. આ એક મશીન નથી, એક મશીન મહિના દિવસ પહેલા ફિટ કર્યું, બીજું મશીન અહીં આવ્યું છે આ એક જ મહિનામાં. બરાબર. એટલે એ આમાંથી છે કે ભાઈ આ લોકોની ખોટ છે ને આપણે નથી પડવા દેવાની. આપણા મા બાપને આપણો પરિવાર સલામત રહે એના માટે ખર્ચો કરવાની. તો આપ કેંગન વોટર શા માટે પસંદ કરશો? તો એ જાપાન આયોનાઇઝરમાં ટેકનોલોજીમાં પહેલી કંપની છે કે દુનિયામાં સૌથી પહેલું આયોનાઇઝર મશીન બનાવ્યું 52 વર્ષ પહેલા. અને એ પેટર્ન કરી દીધું કે આવું મશીન બીજી કોઈ કંપની બનાવી નહીં શકે. આખા વર્લ્ડમાં માર્કેટિંગ કરે છે, પણ મશીન તો જાપાનમાં જ બને છે. બરાબર. બીજું 13,485 આ મેડિકલ ગ્રેડની પ્રોડક્ટ છે. 6,500થી વધુ ડોક્ટરો મશીન વાપરે છે. ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર એ ફક્ત વિશ્વભરમાં જાપાનથી બનીને આવે છે. 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ. એટલે હું એમ કહીશું કે મારા જન્મ પહેલાની કંપની છે અને રિઝલ્ટ ન આપતી હોત ને આ કંપની બંધ થઈ ગઈ હોત. બરાબર. એટલે છેલ્લા 52 વર્ષથી કાર્યરત છે. 11.5 અને 2.5 PS આ બે પાણી પેટર્ન કરી દીધા, જેનાથી કેન્સર મટે છે. 15 થી 25 વર્ષની લાઈફ છે. એકવાર મશીન તમારા ઘરે ફિટ થાય એટલે 25 વર્ષ સુધી કામ કરે છે. હમણાં એક વિડીયોમાં મેં જોયું હતું કે 52 વર્ષ પહેલાનું મશીન હજી કામ કરે છે, પણ છતાં જાપાન છે એ અડધું લખીને આપે છે. 5 વર્ષની વોરંટી છે અને એક જ પ્રોડક્ટ આપે છે, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. એટલે કેંગન સાથે કોઈ સ્પર્ધા ન કરી શકે. દુનિયામાં સસ્તા મશીન લેવા જશો પણ સ્ટાન્ડર્ડ તો નહીં જ મળે. આ 24 કેરેટનું હોનું છે, કોઈ દી સસ્તું ન મળે, એ મોંઘું થશે. હજી આપણે લાઈવ ડેમોની અંદર જોયું કે લાર્જ ક્લાસ્ટર પાણી, આપણું જાડું પાણી છે, એમાં હળદર સાહેબ જોવો તો હજી હળદર ભળી નથી, એમાં તળિયે બેસી ગઈ. જુઓ. બરાબર. હજી પણ હળદર ભળી નથી. હવે એની અંદર આપણે કેંગન વોટર એડ કરીએ. સાહેબ એમાં કેંગન વોટર એડ કરે. જુઓ તમે, જે પાણીમાં હળદર ભળી નહોતી એમાં કેંગન વોટર એડ કર્યું એટલે એ પાણી એમાં ભળી ગયું. ઓક્સિડાઇઝ પ્લસ ORP વાળું પાણી છે. ગુલાબી કલર થવો જોઈએ તો ગુલાબી કલર થયો નથી, પણ આ પાણી જે છે સાદું પાણીમાં કેંગન વોટર એડ કરે છે એટલે શું થાય છે? તો એનો ગુલાબી કલર થઈ ગયો. ડોક્ટરે બાટલો ચડાવ્યો એટલો પાવર તમને ખાલી એક ગ્લાસમાં તમને મળી જતો હોય છે. ત્રીજી વસ્તુ એસિડિક વોટર છે, ડેડ મૃત પાણી છે, નુકસાનકારક ક્લોરીન વાળું પાણી છે. આ લીલા કલરનું જે પાણી છે એ ક્લોરીન વાળું છે, પણ એમાં કેંગન વોટર એડ કરીએ તો એ પાણી પણ આલ્કલાઇન થઈ જાય. વાદળી કલરનું થઈ ગયું, સીધું એ આલ્કલાઇન બની ગયું. તમારા ઘરે મશીન લાગેલું હોય અને તમે ગામમાં બીજા 10 ઘરે પાણી પીને આવો ને પછી ઘરે આવીને પાછું કેંગન પીવો ને એટલે બધું તમારું કેંગન વોટર બની જાય. એટલે કોઈ પાણી તમને નુકસાન કરી શકતું નથી. નુકસાનદાયક ક્લોરીન વાળું પાણી, કેમિકલ યુક્ત ખોરાક, રાસાયણિક ખાતર ને બધું દવા એવું ખાઈએ જ છીએ આપણે. WHO એવો તારણ કાઢ્યું કે ભારતનો દરેક નાગરિક 1 વર્ષની અંદર 2.5 કિલો ઉરિયા અને DAP ખાતર ખાઈ જાય છે. તમે રોટલીનું બટકું ભાંગો ને તો એમાં ઉરિયા ખાવ છો, તમે બાજરાનું બટકું ભાંગો છો ને રોટલાનું તોય તમે ઉરિયા ખાવ છો, એમાં શાકભાજી ખાવ છો તમે ઉરિયા DAP ખાવ છો તમે. એટલે 2.5 કિલો ઉરિયા DAP ને એક સોડાનો ગ્લાસ ભરાય ને એટલી જંતુનાશક લિક્વિડ વાળી દવા એક દરેક નાગરિક આપણે આખા વર્ષમાં ખાઈએ છીએ. એ 5 વર્ષ 10 વર્ષે તમારા બોડી ઉપર એની અસર થાય એટલે 15 થી 20 વર્ષમાં તમને કેન્સર થાય છે. એનું કારણ એ જ છે. એ ધીમે ધીમે થાય છે એટલે ખબર નથી પડતી. એટલે આપણો પરિવાર છે ને એ આના કારણે ડેન્જર ઝોનમાં છે. કોલ્ડ ડ્રિંક્સ જે છે ટૂંકમાં, તો કોલ્ડ ડ્રિંક્સ તમે જોઈ શકો છો કે હળદર છે એકદમ ભળી ગઈ છે, પણ એમાં કોલ્ડ ડ્રિંક્સ એડ કરીએ તો શું થાય? જુઓ તમે, હળદરનો કલર ગાયબ કરી નાખ્યો. જુઓ તમે, એમાંથી લાલ કલર તો બદલે પીળો થઈ ગયો, એસિડ થઈ ગયું. આ ગુલાબી કલર છે એ પાણીમાં નાખો તમે. આ રોગ પ્રતિકારક શક્તિ વાળું પાણી છે અને એમાં કોલ્ડ ડ્રિંક્સ એડ કરીએ તો એ બધું ઝીરો કરી દીધું. બધું ધીમે ધીમે ગુલાબી કલર ગાયબ થઈ ગયો. ડોક્ટર બાટલો ચડાવ્યો હતો ને તમે ઘરે આવીને સોડા પી લીધે એટલે પૂરું. પછી આપણે ડોક્ટરનો વાંક કાઢીએ કે બાટલા ચડાવ્યો પણ કંઈ ફેર નથી પડતો. આ આલ્કલાઇન પાણી છે કેંગન વોટર, બરોબર, બ્લેક વોટર છે. એ આલ્કલાઇન પાણીમાં સોડા નાખો તો શું થાય? કેંગન વોટર પીવો ને સોડા પીવો એટલે શું થાય? એ પાણીનું એસિડ કરી નાખ્યું. અને અહીંયા જેવું એસિડ થાય ને એવું તમારા લોહીનું એસિડ થાય
અને લોહીનું એસિડ થાય એટલે તમારા બોડીમાં બ્લડ કેન્સર થાય. આપણે સોડા પીએ એટલે આપણે બાળકોને પીવડાય એટલે અડધો ગ્લાસ તું એ પી, અને એનું તો આપણે બ્લડ કેન્સર કરીએ છીએ આપણે. તો અહીંયા જે પાણીનું એસિડ થાય છે ને એની જેમ તમારા લોહીનું એસિડ થાય. સોડા છે ને તમારા લોહીનું એસિડ કરે છે ને હાડકા તમારા ઓગાળી નાખે છે ટૂંકમાં, બરાબર, એ રીતના કામ કરે છે. અહીંયા બધા અલગ અલગ બધા મોડેલ આપેલા છે, જે પ્રમાણે બધાની કેપેસિટી હોય એ પ્રમાણે અલગ અલગ બધા મોડેલ લોકો લઈ જતા હોય છે. આજે નહીં તો કાલે પણ કેંગન વોટર વિગ્યા કોઈને નહીં ચાલે, પાકું જ છે ટૂંકમાં. એટલે ગમે ત્યારે તમારા ઘરમાં કેંગન તો આવશે જ. સામાન્ય માણસનો ખર્ચો ગણીએ તો રોજના 100 રૂપિયાના પાન માવા જે ખાતા હોય ને, ખાલી કેલ્ક્યુલેશન કરજો. હું તો નથી ખાતો પણ હિસાબ કરાવું. ખાલી 100 રૂપિયાના પાન માવા ખાવ એટલે મહિને 3000 રૂપિયાના પાન માવા થાય, વર્ષના 36,000 રૂપિયાના થાય. ને 10 વર્ષથી જે લોકો માવા ખાતા હશે ને એ મિનિમમ 3,60,000 માવા ખાઈ ગયા છે. અને આ મશીન 3,60,000 નથી, બરાબર. 20 વર્ષથી ખાતા હોય એના ડબલ કરી નાખવાની, 7 લાખ રૂપિયાના માવા ખાઈ ગયા છે મિનિમમ. તો મિનિમમ 25 વર્ષનો ખર્ચ ગણો તો 9 લાખ રૂપિયા થયા. ઘણા લોકોને હું પૂછું ક્યારેક કે કેટલા વર્ષથી માવા ખાવ છો, ઘણા એમ કે હું તો 20 વર્ષથી ખાઉં. હવે 20 વર્ષ ભાગ્યા એને 36,000 કરી દેવાના સાહેબ, એટલે કેટલા રૂપિયાના માવા ખાઈ ગયા છે. તો આ એક મશીન 25 વર્ષ સુધી તમારા પર, એક વ્યક્તિ ખાલી માવા બંધ કરી દે ને તો એટલા પૈસા આવી જાય, અને એમાંથી તમારો પરિવાર સલામત થાય. તો અહીંયા 25 વર્ષની લાઈફ લખી છે. 2,78,500નું મશીન હતું, આનો ભાવ વધી ગયો છે 70,000 રૂપિયા. આ 3,40,000નું મશીન થયું અત્યારે. અને એના ભાગ્યા તમે 25 વર્ષ કરો એટલે એક વર્ષનો ખર્ચ મિનિમમ 15,000 રૂપિયા થાય, અને 12 મહિનાનો ખર્ચો કરશો એટલે મિનિમમ 1,200 રૂપિયા આવે. અને એક દિવસનો ખર્ચ કરો તો અહીં 30 રૂપિયા લખ્યા છે, એના જગ્યાએ 35 રૂપિયા 40 રૂપિયા જેવો ખર્ચો થાય એક દિવસનો. તો 35-40 થી વધારે તો આપણે પાન માવાના ગુટખા ખાઈ જઈએ. ખાલી એટલું કેલ્ક્યુલેશન કરજો. અમે તો નથી ખાતા એટલે અમારો પરિવાર 3.5 લાખનું મશીનનું પાણી પીવે છે, કારણ કે માવા નથી ખાતા. એના ભાગમાં પરિવાર માટે વાપરીએ છીએ. તો 5 સભ્યોનો પરિવાર હોય તો એક વ્યક્તિનો ખર્ચો ભાગમાં કેટલો આવ્યો? 6 થી 7 રૂપિયા. તો એટલામાં તમારો પરિવાર 25 વર્ષ સલામત થઈ ગયો. પણ આપણે કટકે દવાખાનામાં આની કરતાં 25 વર્ષમાં વધારે પૈસા નાખીએ છીએ. અને આ મશીન તમારા ઘરમાં હોય ને તો એ દવાખાનાનો ખર્ચો બચી જાય તમારો. હવે તમારે નક્કી કરવાનું છે કે શું મોંઘું છે તમારા માટે. એક બાજુ આ મશીન છે અને એક બાજુ તમારો પરિવાર છે. કેટલા બાળકો છે, તમારા દીકરા દીકરી છે, ભાઈ બહેન છે, મા બાપ છે, એનું કેલ્ક્યુલેશન કરો તમે કે આ તમારું ફેમિલી છે અને આ ફેમિલી બચાવવા માટે આ મશીન કામનું છે. તો તમારા માટે મશીન મોંઘું હોય તો પરિવાર જોખમમાં છે, અને તમારા માટે પરિવાર કિંમતી છે તો મશીનને તમે ખરીદી કરી શકો છો. એ તમારે નક્કી કરવાનું. અમારું મશીન વેચવાનું કામ નથી, અમારું કામ હતું મશીનની માહિતી આપવાનું. અમે મશીન વેચવા માટે આવ્યા નથી, એવું નહીં સમજતા કે આ લોકો માર્કેટિંગ કરવા માટે આવ્યા. પણ પ્રવીણભાઈ ને રઘુભાઈ ને રામજીભાઈ અમારા મિત્રો છે, એટલે એટલા માટે માહિતી માટે સાહેબ તમે આવો તો વધારે સારું. અમે બધું પ્રોગ્રામનું સેટઅપ કરી લોકોને માહિતી આપીએ. અમે માહિતી આપવાનું કામ કરીએ. મેં 25 વર્ષમાં કોઈ મશીન વેચવાનો પ્રયત્ન નથી કર્યો, પણ 25 વર્ષમાં 5 વર્ષમાં 25 લોકોના કેન્સર મટાડ્યા છે. તો એના લીધે બીજા કેટલાય લોકોએ મશીન લીધા, 650 લોકોએ મશીન લીધા છે. મેં કોઈને મશીન પરાણે નથી આપ્યું. એ લોકો એના પરિવાર માટે મશીન લીધા. અને ગુજરાતના 26 જિલ્લામાં મારા મશીન છે અત્યારે. એની સિવાય રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, તામિલનાડુ, બહેરીન અને આફ્રિકા ઇન્ટરનેશનલ ડીલરશીપ કંપની આની સાથે આપે છે. તો એ મને વર્ષ દિવસ પછી ખબર પડી કે આની માર્કેટિંગ કરીએ તો ડીલરશીપનો પણ બેનિફિટ મળે છે. તો અત્યારે 2 દેશની અંદર અને 5 રાજ્યોમાં અને ગુજરાતના 26 જિલ્લામાં મારું ટીમ કામ કરે છે. અને બધી જગ્યાએ આવી રીતના ડેમો કરવા જઈએ છીએ અને આવી રીતના મિટિંગ કરીએ. ભૂતિયા જ્યારે મિટિંગ કરી ત્યારે આવી રીતના 400 લોકોની મિટિંગ કરી હતી અમે. તો અમારું કામ છે લોકોને જાગૃતિ આપવાનું કે તમે તમારા પરિવારને બચાવી શકો, તમે તમારી બહેનને, તમારી દીકરીને, તમારી ઘરવાળીને, તમારા બાને તમે આવી કેન્સર જેવી બીમારીથી બચાવી શકો. તમારા બાળકને બ્લડ કેન્સર આવતું તો બચાવી શકો. તમારા મા બાપને એટેકથી અને હાર્ટ એટેકથી, બાયપાસથી બધું આવતું હોય એનાથી બચાવી શકો. પેરાલિસિસથી બચાવી શકો. આજે અમારી મિટિંગ હતી ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ, અહીંયા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં. 400 લોકોની મિટિંગ હતી. મિનિમમ લગભગ 600 જેટલા લોકો હાજર હતા આજે. અને એમાં કેટલાય લોકો અમને છેલ્લે મળવા આવ્યા કે ભાઈ મારે પેરાલિસિસની તકલીફ છે, કોઈને એટેક આવી ગયા છે, કોઈને કેન્સર છે. આવા બધા લોકો ત્યાં આવેલા હતા અને ઘણા બધા લોકો આજે નિર્ણય લઈને ગયા છે. તો અમારો ડેમો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. રઘુભાઈ, રામજીભાઈ અને પ્રવીણભાઈનો ફરી વખત એકવાર આભાર કે આજે અમને આ મોકો આપ્યો અને તમારી વચ્ચે અમને આ માહિતી માટે બોલાવ્યા અને અમારો કિંમતી સમય તમને ફાળવીને તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. થેન્ક યુ એકવાર.